ઠીક છે. શું થયું? મમ્મી, ડૉક્ટરનો ફોન હતો. શું કહ્યું ડૉક્ટરે? એ જ કે હજુ પણ આપણે દવાઓ ચાલુ રાખવી જ પડશે રાકેશની. મને સમજાતું નથી આટલી દવાઓ કરવા છતાં પણ આવું કેમ થયું છે. રાકેશ સાજા થવાનું નામ નથી લેતા અને હવે તો ઘર પણ ખાલી થઈ ગયું છે મમ્મી. સાચી વાત છે. બધા રૂપિયા ખર્ચાઈ ગયા, તારા ઘરેણાં વેચી નાખ્યા, અને હવે રાકેશના ઈલાજ માટે રૂપિયા લાવવા ક્યાંથી આપણે? સમજાતું તો મને પણ નથી બેટા. હવે કંઈક તો રસ્તો ગોતવો પડશે ને. મારા સાસુ લોકો પણ કેવા છે, પોતાનો સગ્ગો એકનો એક દીકરો છે છતાં પણ બીમાર પડ્યો એટલે હાથ છોડી દીધો. પણ હું શું કરું મમ્મી? જુઓ માસી મને બચાવી લો ને. પેલા લોકો મારી પાછળ પડ્યા છે. અને જો હું પકડાઈ જઈશ તો મને મારશે. બચાવી લો ને, મારી પાસે સમય નથી. અરે ભાઈ પણ તું છે કોણ? હું બધી વાત કરું છું તમને. હું બધી વાત કરું છું હમણાં. ઠીક છે, અહીંયા અંદર. કોણ આની પાછળ પડ્યું હશે? કંઈ સમજાતું નથી મીરા. ખબર નહીં મમ્મી. અચાનક આવીને આ માણસે આપણી પાસે હાથ જોડ્યા અને કહે છે કે માસી મને બચાવી લો, બચાવી લો. બેટા જુઓ, એક ચોર અહીંયાથી ભાગ્યો છે. તમે જોયો છે એને? કોની વાત કરો છો સાહેબ તમે? અમને તો કંઈ ખબર નથી. હા. અમે લોકો ક્યારથી અહીંયા બેઠા છીએ પણ અહીંયાથી કોઈ નથી નીકળ્યું. હા, અહીંયાથી કોઈ નથી નીકળ્યું. અમે અહીંયા જ બેઠા છીએ ક્યારના. જો એક ખતરનાક ચોર છે. તમે એની મદદ કરતા હોય ને તો ધ્યાન રાખજો. કેવી વાત કરો છો તમે? અમે તમને ચોર લાગીએ છીએ? અરે માણસ પોતાના ઘરની બહાર પણ ન બેસી શકે. અહીંયા કોઈ નથી આવ્યું, જાઓ તમે. હા, મારી દીકરી સાચું કહે છે. અહીંયા અમારી શેરીમાં કોઈ આવ્યું જ નથી. અમે લોકો ક્યારના બેઠા છીએ. અને એવું કંઈ હોય તો અમે તમને કહી દઈએ ને. તમે સરકારી અધિકારી છો અને જનતાની સુરક્ષા માટે તો તમે કામ કરતા હોય તો તમારાથી ખોટું બોલીને અમને શું મળવાનું? મેં એને અહીંયાથી જ ભાગતા જોયો છે. હા, એટલે આટલામાં જ કશેક આવેલો છે. હશે. આ જુઓ, અહીંયાથી 2-3 શેરીઓ અલગ અલગ પડે છે. કદાચ એવું બની શકે કે આ બાજુ ગયો હોય, તમારી નજર ચૂક થઈ હોય. અને અમે શું કામ કોઈ ચોરની હેલ્પ કરી? અમારે શું લેવા દેવા છે? હા જો સર પ્લીઝ તમે અમને ટોર્ચર ન કરો. તમે બીજે જોઈ શકો છો. હા, તમે બીજે તપાસ કરો. કઈ વાંધો નહીં, પણ જો તમને કોઈ ચોર દેખાય તો પોલીસ સ્ટેશનમાં ફોન કરી દેજો. જી સર. સારું. સાંભળ્યું મમ્મી શું કહ્યું એ? એ ભાઈ! હા હા. કોઈ છે તો શરમ નથી આવતી તમને? હા, કોઈની ચોરી કરીને અમારા ઘરે તમે શરણ લેવા આવ્યા છો? કોનું પર્સ લઈને આવ્યા છો? હા, બોલ તો. તું ચોર છે ને? હા, સાચી વાત છે તમારા લોકોની કે હું ચોરી કરીને પર્સ લઈને આવ્યો છું. તો ચોર છું. જો બહુ નાનો માણસ છું અને મજબૂરી છે મારી પાસે કોઈ કામ ધંધો નથી અને મારા બાની તબિયત બહુ ખરાબ છે. મજબૂરી અમારી પણ છે. મારો પતિ પણ છેલ્લા શ્વાસ ગણે છે હોસ્પિટલમાં. પણ એનો મતલબ એવો નહીં ને કે અમે પણ ચોરી કરવા નીકળી જઈએ. મજબૂરીના નામ પર ચોરી કરો છો અને માને વચ્ચે લાવો છો. એવું નથી. મેં કામ ધંધો ગોતવાની બહુ કોશિશ કરી પણ મારા જેવા વ્યક્તિને મતલબ મને કંઈ ફાવતું નથી. હું ઓછું ભણ્યો છું અને જો ભાઈ, તારા આ બધી વાતો અમારે નથી સાંભળવી. મહેરબાની કરીને તું તારા ગુનાની સજા ભોગવી લે તો વધારે સારું થશે. અને આમ પણ અમે લોકો અત્યારે બહુ ટેન્શનમાં છીએ. મહેરબાની કરીને ટેન્શન વધારો નહીં. જાવ અહીંયાથી. સાચી વાત છે મારી દીકરીની. છે તમારું આ ટેન્શન હળવું થઈ શકે એમ છે. મેં પર્સ ચોર્યું ને ત્યારે જોયું હતું આમાં રોકડા રૂપિયા છે. જુઓ, તમે મારો જીવ બચાવ્યો છે. હું તમારો આભાર માનું ને એટલો ઓછો છે. પણ આજે આ ચોરીના રૂપિયા જો કોઈ સારા કામમાં વપરાતા હોય ને તો મને કોઈ વાંધો નથી. બિલકુલ નહીં.
અમારે શું કરવા છે આ પૈસાને? જો મેં બધી વાતો સાંભળી છે. મને ખબર છે કે તમારે પૈસાની ખાસ જરૂર છે અને ક્યાંયથી મળી શકે એમ નથી. લો ને, તમે મારી મદદ કરી છે તો તમારા માટે આટલું તો કરી શકું ને, માનવતાને નાતે. લઈ લો ને. અને હા, હું આજ પછી ચોરી લૂંટફાટ ક્યારેય નહીં કરું, ક્યારેય આ ધંધો નહીં કરું. તમારો આભાર. બની શકે તો કોઈને મારું નામ કહેતા નહીં કે કોઈને જાણ પણ નહીં કરતા કે હું અહીંયા આવ્યો હતો. મમ્મી, પૈસા લઈને આપણે કઈ ખોટું? હા, હવે કેમ છે મારા ભાઈને? મોટા ભાઈ, આ રીત છે તમારી વાત કરવાની? કેમ? મેં હું કઈ ખોટું પૂછી લીધું? તમને શરમ આવવી જોઈએ. તમારો ભાઈ આટલા સમયથી હોસ્પિટલમાં પડ્યો છે, જીવન અને મરણની વચ્ચે જૂજી રહ્યો છે, અને તમે અત્યારે મને પૂછી રહ્યા છો? હા, જીવન મરણ વચ્ચે જૂજી રહ્યો છે, પણ કોની લીધે? હે, તમારી લીધે જ ને? મારી લીધે એટલે? હા. મેં શું કર્યું છે? હું કર્યું છે એટલે આ તમારી હારે જ્યારથી એને લગ્ન કર્યા છે ને ભાગીન, ત્યારથી એની હાલત આવી થઈ ગઈ છે. એમ? હા. તો તમે તો મોટા ભાઈ છો ને, કેમ તમને ક્યારે દયા ના આવી? ક્યારે પ્રેમથી તમે પૂછવા પણ નથી આવ્યા કે તને કેમ છે? જ્યારે ભાગતો તો ને ત્યારે બહુ સમજાવ્યો, પણ સમજો જ નહીં. અને કાક તો આમાં તમારો જ વાંક છે, સમજ્યા તમે? હા, સાચી વાત છે તમારી. વાંક તો મારો જ છે કે આજ સુધી હું એમને સમજાવવામાં જ રહી કે તમારા ઘરના બધા સારા છે, તમારા મોટા ભાઈ સારા છે, તમારા મમ્મી સારા છે. પણ હકીકત તો મારે એને કહેવાની જરૂર હતી કે તમારા ઘરના કોઈ વ્યક્તિ તમને પ્રેમ નથી કરતા. અરે પ્રેમ બહુ કરતા હતા, પણ આ એને ઘરની આબરૂ કાઢીને બધોય પ્રેમ છે ને વયો ગયો. કઈ વાંધો નહીં. તો હવે શું કામ આવ્યા છો અહીંયા? જાણવા માટે કે તમારો ભાઈ જીવે છે કે મરી ગયો? સરીક તો શરમ કરો, શરમ જ નથી તમારામાં. આ હું બોલો છો એનું ભાન છે મને બધું ભાન છે કે તમારે એનો જીવત લઈ લેવો છે? હવે તમારો તો ભાઈ છે, પણ મારો તો એ પતિ છે. તમારી પાસે તો બીજા ભાઈ બહેનો મા બાપ કુટુંબ બધું જ છે, પણ મારી પાસે એના સિવાય કોઈ નથી. હા, એનો જીવ લઈ લે પછી બીજા હારે ભાગ છે, મને બધી ખબર છે. જો મોટા ભાઈ, તમે બહેસ કરવા આવ્યા હોય ને તો મારી પાસે એવો કોઈ સમય નથી. જે કામ હોય ને એ બોલો. કામ નહીંતર ઈ તમે જ જઈ હતું. શકો છો. હા, નહીતર તમે જઈ શકો છો. બસ ખબર જ હતી. આ બહુ સારું છું, તમે આમ અલગ રહ્યો છો નહીં, સમજ્યા? ઘરે કદાચ તમને મેં જગ્યા આપી હોત ને તો અમને બધાને ઘરની બહાર કાઢત તમે, એ પાકું. કારણ કે મને ખબર જ હતી કે આ તમારી જીભ કેટલી કડવી છે. અને તમારી જીભ, તમે મીઠું બોલો છો, તમે જે કરો છો એ સારું કરો છો. શરમ આવી જોઈએ તમને. પોતાનો ભાઈ છેલ્લા શ્વાસ ગણે છે અને એની પત્ની સાથે માથાકૂટ કરો છો. મોટા છો, જરા તો શરમ કરો. માથાકૂટ નથી કરતો હું, તમને હજી 2 હાથ જોડું છું. હજી એને છોડી જ જો, હું લઈ જાઉં મારા ભાઈને. બિલકુલ નહીં. હું બિલકુલ નહીં, હું લેવા જ આવ્યો છું, એટલા માટે જ આ વાત કરવા તો આવ્યો શું છું. કરશો? હોસ્પિટલમાંથી લઈ જશો એને? હા, હોસ્પિટલમાંથી લઈ જઈશ. અરે તમને બહુ સમજાવ્યા હતા બેયને કે આ વસ્તુ રહેવા જો. જોયું ને આનું પરિણામ હું આવ્યું? અશોકભાઈ, બીમારીનું કારણ હું નથી. તમને પણ ખબર છે કે શરીરમાં કોઈ માણસ કોઈ દુઃખ ભોગવતું હોય ને તો એ બીજા કોઈના કારણે ન હોઈ શકે. આનું કારણ તો મને તમે એક જ દેખાવશો, બીજું કાંઈ નહીં. નકર મારો ભાઈ છે ને કોઈ દી તાવે નહોતો આવ્યો, પણ આ જ્યારથી તમારે હારે ભાગીને લગ્ન કર્યા ત્યારથી બસ ખાટલે પડ્યો એ પડ્યો, હજી ઊભો નથી થયો. ફાઇન, મારા કારણે થયું છે ને હા. તો હું જોઈ લઈશ. એમને મારે કેવી રીતે ઊભા કરવા, કેવી રીતે એની દવાઓ કરાવી અને કેવી રીતે ઘર સુધી પહોંચાડવા ને એ મારે જોવાનું છે, તમારે નહીં. ઘર સુધી તો કોને ખબર પહોંચાડો, તો મને તો એવું લાગે તમે ઉપર પહોંચાડી દેહો મારા ભાઈને. સમજતા કેમ નથી મોટા ભાઈ કે અત્યારે આ સમય નથી? શું કામ ઝઘડો કરો છો મારી સાથે? મહેરબાની કરો મારા પર. ભૂલ થઈ ગઈ કે મેં એની સાથે લગ્ન કર્યા, બસ. તે દિવસે પણ હું આમ જ હાથ જોડતો હતો ને, હા, કે તમે આ રેવા જો, પણ નહીં, એકના 2 નહોતા થયા તે દિવસે તો. અને અત્યારે હવે મારી સામે હાથ જોડે છે. પણ આ તમે જે કર્યું છે ને એ સારું નથી કર્યું. આ તો તમને બધું જ લાગીશ, ગેરંટી માં જ દઉં. બધું આને હા, તમારી જ લાગી હશે. તમે જ ખુશ નહોતા ને અમને સાથે જોઈને? હું એક નહીં, મારો આખું પરિવાર ખુશ નહોતું, સમજ્યા તમે? બસ ઈ તો બસ તમારા રૂપમાં મોહી ગયો તો. પતી ગયું તમારું લેક્ચર. તો હવે તમે અહીંયાથી જઈ શકો છો. એકની એક વાત કેટલી વાર કરશો? કેટલી વાર સાબિત કરશો કે હું ખોટી ને તમે સાચા છો?
એ તો હાસું એ હાસું છે અને ખોટું એ ખોટું છે, સમજ્યા તમે? અત્યારે હાસું ખોટું કરવા આવ્યા. અને એક બીજી વાત કે એની હારત મેં કીધું નો શેડો છે ને ફાડી નાખ્યો તો, પણ આ તો આ છે ને એની તબિયત કેવી છે એ પૂછવા આવ્યો હતો, સમજ્યા? હવે તમે જાણો ને એ જાણે. ભગવાન જાણે કેવો પરિવાર મળ્યો છે, પોતાના ભાઈનું સારું નથી વિચારતા. બા બા લો દવા પી લો. અરે બેટા, તું શું કામ લઈને આવ્યો દવા? ગઈકાલે સાંજે તમે દવા નહોતી પીધી ને? હવે તો મને છે ને થોડુંક સારું લાગે છે, એટલે તો હાલતું રે. અરે બા, તમે જાણો છો ને કે ડૉક્ટર સાહેબ ઘરે આવે છે, હા તમારી બધી સારવાર ચાલુ છે, અને તમે જો આવી રીતે દવા છોડી દેશો તો કેવી રીતે ચાલશે? મને હવે થોડુંક આમ સારું લાગે છે શરીરમાં. આમ મને એવું લાગે છે કે મારે દવાની જરૂર નથી હવે. અચ્છા, મતલબ કે હવે તમારે દવાની જરૂર નથી? હા, હવે દવા નહીં પીવો? પીસ એમ એવું લાગશે કે શરીરમાં કંઈક તકલીફ જણાય છે તો લઈ લેવાની ગોળી. આ તમે જાણો છો ને કે મારી આગળ પાછળ તમારા સિવાય મારી પાસે બીજું કોઈ છે નહીં, અને આમ પણ અમારા મમ્મી પપ્પા એ લોકો ગુજરી ગયા ને એને તો ઘણો સમય થઈ ગયો. બસ એક તમે જ છો. જો તમે દવા નહીં લો ને તમને કંઈક થઈ ગયું તો? જો બાપ, પ્લીઝ મહેરબાની કરીને આવી રીતના ના કરો ને. તમને ખબર છે ને હું કેટલી મહેનત કરીને કમાઉં છું, અને હા, હમણાં તો ભગવાનની દયાથી સારું છે, નાનકડી અમથી નોકરી મળી ગઈ છે. હે, તને નોકરી મળી ગઈ? હાસ, તો હવે મારે કાંઈ જ વાંધો નથી. આ તને નોકરી મળી ગઈ ને એટલે હું વગર દવાએ હારી થઈ જઈશ બેટા. હા બા, તમે જ કહેતા હતા ને કે આવી રીતે ચોરી લૂંટફાટ આ બધા ગુનાહિત કાર્યો કરીને તું ક્યાં સુધી મને દવા કરાવી દઈશ? આ બધું છોડી દે બસ બા. મેં બધું છોડી દીધું છે અને નક્કી કર્યું છે કે હવે પછી જેટલું સીધા અને સરળ માર્ગેથી રૂપિયો કમાઈ શકીશ ને, મહેનતનું કમાઈશ ને, એટલું જ કરીશ. ક્યારેય કોઈનું ખોટું નહીં કરું. અરે, તે મને આ વાત કરીને એટલે મારી અડધી બીમારી જતી રહી બેટા. અને મને આ બહુ ગમ્યું હો. અરે, આ ચોરી કરવી, લૂંટફાટ કરવી, કોઈનું કાંઈ આંચકી લેવું, એ કાંઈ આપણા સારા ઘરના દીકરાઓના સંસ્કાર હવા ન હોય બેટા. આવું કામ તો કોણ કરે કે જે ટપોરી હોય, જેને આગળ પાછળ કોઈ સલાહ સૂચન કરવાવાળું ન હોય, એવા હોય ને એ આ ધંધા કરે. અરે, આપણે મહેનતનું ખાઈએ ને તો શાંતિથી ઊંઘ આવે. મને આ બીમારી એ જ વાતની હતી કે મારા દીકરાને કંઈક થઈ જશે તો હું શું કરીશ. આ ચોરી લૂંટફાટનો ધંધો છે ને, એમાં ગમે ત્યારે તમે પકડાઈ જાઓ અને ગમે ત્યારે પોલીસ તમને પકડીને જેલમાં પૂરી દે તો મારું કોણ પછી? સાચી વાત છે બા. આ વાત જ્યારે તમે મને સમજાવતા હતા ને ત્યારે કદાચ મને ખોટું લાગતું હતું, કારણ કે નાનપણથી લઈને મા બાપ વગર હું ઉછર્યો છું, અને આમ પણ અમુક મિત્રોની સંગત, જેવી સંગત એવી રંગત. હા, એ લોકોની સાથે રહીને એ લોકોની જેમ જ ચોરી લૂંટફાટના રવાડે ચડી ગયો હતો. મને એમ હતું કે સીધી રીતે પૈસા કમાઈ રહ્યો છું તો શું કામ મહેનત કરવી? પણ તમને ખબર છે આ બદલાવ કોના કારણે આવ્યો છે? કોના કારણે? હા, જે ઘરમાં મને પેલા લોકોએ બચાવ્યો હતો ને, હા, ત્યારે મને સમજાણું કે મારા કરતાં તો એ લોકો વધારે દુઃખી છે. એ લોકોના ઘરના લોકો મારા કરતાં વધારે ટેન્શન લઈ રહ્યા છે, પણ છતાંય એ લોકોએ ક્યારેય ચોરી લૂંટફાટ કરવાનો વિચાર નહોતો કર્યો. એ લોકોને શું તકલીફ હતી એવી? એમનો હસબન્ડ બીમાર હતો શાયદ, અને એટલા માટે થઈને એ લોકો રૂપિયા ગોતી રહ્યા હતા. પણ બાપ, એ લોકોએ મને બહુ મોટી વાત સમજાવી દીધી જીવનની
કે ચોરી લૂંટફાટ કરીને કમાણી કરીશ એના કરતાં તો હું મહેનતથી કમાણી કરીશ ને તો વધારે આગળ વધી શકીશ. અને એટલે જ તે મારા જીવનમાં પરિવર્તન આવ્યું છે. અને તમે કદાચ જાણતા હોય કે અજાણ હોય પણ ઘણીવાર જ્યારે હું એ લોકોની ઘર પાસેથી નીકળું છું ને ત્યારે અવારનવાર એમને મળું છું, એમના હાલચાલ પૂછું છું. એમ લાગે છે કે જાણે એ લોકોએ મારો જીવ જ નહીં પણ એ લોકો એક આખો મારી અંદરનો રાક્ષસ બચાવી લીધો છે. અરે બેટા, એ તો બહુ સારી વાત કહેવાય. મારા કહેવાથી નહીં તો કાંઈ નહીં, પણ કોઈ બીજાના કહેવાથી અને એમની પરિસ્થિતિ જોવાથી જો તારી જિંદગી સુધરી ગઈ ને તો એ તો ભગવાન કરતાં એ મહાન કહેવાય. સારું છે બાપ, હવે મારે ઓફિસે જવાનો સમય થઈ ગયો છે. જો લેટ થશે ને તો એ લોકો પગાર કાપશે. પણ સાંભળ, તું ઓફિસે જાય ને એ પહેલાં જમીને જા ને, હું ફટાફટ જમવાનું બનાવી દઉં. પછી કઈ નથી બનાવું, તમે આરામ કરો. ચલો, જય શ્રી હું ચા લઈ કૃષ્ણ. આવું તારી હાટુ. નહીં, તમે આરામ કરો. અરે બાપા, આ છોકરો તો જો. શેઠ આવ્યા નથી હજુ. એ આવે ને એ પહેલા બધી સાફ સફાઈ કરતા. મીરા, દેવાંગ અહીંયા? હું પણ એ જ પૂછવાનો હતો. બેસ ને. હાય. હાય. તું અહીંયા શું કરે છે? અહીંયા કામકાજ, સામાન્ય કામકાજ કરું છું. ઓફિસનું ધ્યાન રાખું છું અને સંભાળું છું. સમજી ગઈ, જોબ કરે છે અહીંયા. હા, પણ તું કેમ અચાનક અહીંયા જોબ માટે અપ્લાય કર્યું હતું સર પાસે. સરનો કોલ આવ્યો હતો કે તમારે ઇન્ટરવ્યૂ આપવા રૂબરૂ આવવું પડશે, એટલે જ અત્યારે આવી છું. સર નથી? હા હા, આજકાલ એવી વાતો તો કરતા જ હોય છે અને આ જગ્યા જ ખાલી છે. મને પણ કહ્યું હતું કે કોઈ હોય તો કહેજો, પણ મારા મગજમાંથી જ નીકળી ગયું. પણ તારે અહીંયા જોબ કરવી હતી તો મને કહી શકતી હતી ને. આપણે તો અવારનવાર મળીએ છીએ ને. જો તે મને વાત કરી હોત તો હું કંઈક અહીંયા લાગવગ કરી આપત. કઈ વાંધો નહીં દેવાંગ. જો નોકરી છે ને લાગવગથી નહીં, કાબિલિયતથી મળવી જોઈએ, તો જ ખરી નોકરી કહેવાય ને. હા, તારી એ વાત પણ સાચી. ને કેમ છે તારા મમ્મીને હવે? મમ્મીને સારું છે. ડૉક્ટર સાહેબે કહ્યું છે કે હમણાં થોડાક રિપોર્ટ્સ કરાવવા માટે અમદાવાદ જવાનું થશે. સારું ને, તારા મમ્મીને સારું થઈ જાય તો. એક હું છું કે જીવનમાં બધું હારીને બેઠી છું, પણ ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે તારા મમ્મી જલ્દી સાજા થઈ જાય. મીરા, મેં તને કેટલી વાર કહ્યું છે કે જે લાઈફમાં થઈ ગયું છે એ વાતોને સંભાળીને હવે કંઈ મળવાનું નથી. તું તારા મનને જાતે કરીને જ નિરાશ કરી રહી છે. જો જે છે ને એ બધી બાબતોને સ્વીકારી લે અને તારી લાઈફમાં આગળ વધ તો તારા માટે જ સારું છે ને. તું કે ચલ, ચિંતા કરીને કે રડવાથી જે ગુમાવી ચૂક્યા છે એ પાછું આવી જવાનું છે, તો પછી શું મળવાનું છે? દેવાંગ, થેન્ક યુ. તે અત્યાર સુધી મારી બહુ હેલ્પ કરી છે. આ પહેલી વાર મળ્યા ને તો અચાનક બાય ચાન્સ મળ્યા હતા, પણ ત્યારથી આજ સુધી તું મારો સારો મિત્ર બનીને રહ્યો. તે હંમેશા મારી હેલ્પ કરી છે, તે હંમેશા મને સમજાવવાની કોશિશ કરી છે. વન્સ અગેન થેન્ક યુ. થેન્ક યુ તો મારે તને કહેવું જોઈએ કે અત્યારે જો ને કેવી લાઈફ હતી મારી. ચોરી કરતો હતો, લૂંટફાટ કરતો હતો, ગમે ત્યારે મારી કોઈનો હવાલો લઈ લેવો, આવા જ બધા કામો હતા મારા. હા, એમાંથી અત્યારે ઓફિસમાંથી પણ આગળ સારું કામ કરીશ તો હજી પણ આગળ જઈ શકીશ ને. મારા જીવનમાં જો કોઈ પરિવર્તન કર્યું હોય ને મીરા, તો એ માત્ર ને માત્ર તું છે. તે જ મને ત્યારે સમજાવ્યું હતું ને કે પરિસ્થિતિ તો તારી પણ ખરાબ છે, પણ તારા વિચારો અલગ હતા અને મારી પરિસ્થિતિ પ્રમાણે મારા વિચારો અલગ. મને તો સીધો અને સરળ રસ્તો દેખાતો હતો, પણ તે મને સમજાવ્યું છે મહેનત કરીને પણ આગળ જવાય છે. હા, સર ક્યારે આવશે? જરૂરી કામથી બહાર ગયા છે અને મને કહ્યું છે કે આ બધું કામકાજ પતાવી દો. કંઈ વાંધો નહીં, હું આ ફાઇલ રાખીને જઈશ. સર આવે એટલે તું વાત કરાવી દેજે ને. હા હા, થઈ જશે, તું ચિંતા ના કર. મારે સરની સાથે સંબંધો બહુ સારા છે
અને મારી વાત માનશે પણ ખરા. હું બધી વાત કરી લઈશ એટલે કોલ આવી જશે. બાય ધ વે કેટલી સેલેરી છે અહીંયા તારી? મારી 17,000. તો સારું કહેવાય દેવાંગ. આઈ એમ સો હેપી ફોર યુ. 17,000 એટલે નાની વાત થોડી કહેવાય. આ સમયમાં લોકોને આટલો પગાર નથી મળતો, છતાં પણ લોકો દિવસ ને રાત મહેનત કરે છે, કારણ કે મહેનત કરવી એ જરૂરી છે. હા, મારું કામ જોઈને પગાર વધારી રહ્યા છે, પણ તું ટેન્શન નહીં લે. હું તારી ફાઇલ જોઈ લઈશ. લાવ, હું સર આવે ને એટલે બતાવી દઈશ. હા. અને એમ પૂછતી હતી કે ઘરે જરૂર પડે ને, આઈ મીન તારા મમ્મીની સેવા કરવા માટે કંઈ કામ હોય તો તું મને કહી શકે છે, હું આવી જઈશ. બસ તે કહ્યું ને એ બદલ તારો આભાર. બાકી ચિંતા કરવા જેવું કંઈ નથી. બાય ધ વે દેવાંગ, એક વાત પૂછી શકું? હા, કેમ નહીં? મને પૂછવા માટે તારે પરમિશન લેવાની જરૂર નહીં પડે. બોલ. તે લગ્ન વિશે શું વિચાર્યું છે? લગ્ન? આઈ મીન જો સીધી અને સરળ એક જ વાત છે ને, તારા મમ્મીની સેવા કરવા માટે, તને પ્રેમથી સાચવવા માટે એક વ્યક્તિની જરૂર પડશે ને, તો તું જલ્દીથી લગ્ન કરી લે. હું તો કહું છું કે સારી છોકરી ગોતીને સેટ થઈને બેસી જા બસ. લગ્ન સિવાય દુનિયામાં કંઈ નથી રાખ્યું. આ ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, ફ્રેન્ડ એ બધા તો આવતા જતા રહેવાના, પણ જીવનસાથી એક એવો વ્યક્તિ છે જે પહેલેથી માંડીને છેલ્લે સુધી સાથે રહે. સાચી વાત છે તારી, પણ જો હજી આ બાબતે મેં કોઈ યોગ્ય વિચાર કર્યો નથી, પણ કરીશ, જરૂરથી વિચાર કરીશ. ઠીક છે, તો હું જાઉં? હા હા, ફાઇલ ન ભૂલાય. હા હા, નહીં ભૂલાય. ચાલ મળીએ. બાય. મીરા, આંટી. હા દામિની, તું આજે અચાનક? હા, દરવાજો ખુલ્લો હતો, મેં મીરાને બૂમ પાડી પણ હા, મને દેખાઈ નહીં એટલે હું અહીંયા આવી. મીરા બહાર ગઈ છે, થોડું કામ છે ને એટલે. હા, કંઈ નહીં, મીરા થોડી વારમાં આવતી હશે. તું બેસ હોલમાં, હું તારા માટે નાસ્તો કે કાંઈ નથી બનાવું. આ તમારે નાસ્તો કરો ને તો હું બનાવી દઉં. ના ના બેટા, કોઈ નાસ્તો નથી કરવો. જો મીરા ગઈ ને એ પહેલાં નાસ્તો બનાવ્યો જ હતો. હવે તું ઘણા દિવસે આવી છે તો થોડો નાસ્તો કરતી જા. આ તમને ઘણા દિવસે મળી છું, બાકી એને તમારે અવારનવાર મળવાનું થાય છે. હા, કહીને ગઈ છે કે ક્યાં ગઈ છે? ખબર નહીં, કહેતી હતી કે બહાર કોઈ કામ છે એટલે જાઉં છું. હવે શું કામ હશે એ તો એનું કામ એ જ જાણે ને બેટા. અને આમ પણ જો ને, હમણાંની મારી તબિયત સારી નથી રહેતી ને, તો ઘરનું બધું કામ એ સંભાળે છે. પછી એને કંઈક કામ હોય તો બહાર જાય, એટલે હું પૂછવાનું ભૂલી જાઉં છું. આંટી, આમ જોવા જઈએ ને તો સારું છે કે મીરા અત્યારે ઘરે નથી. એમ પણ મારે છે ને તમને એક વાત કરવી હતી. મને વાત કરવી હતી? મને શું વાત કરવાની હોય? કોની વાત છે? મીરા વિશે. મીરા વિશે? હા. શું? બોલ ને બેટા. આંટી, હા, તમને તો ખબર છે ને કે હમણાં એની સાથે શું થઈ રહ્યું છે. હા બેટા, જો ને, હા, રાકેશ કુમારને બચાવવાની બહુ કોશિશ કરી, પણ છેલ્લે કહેવાય ને કે માણસ ભગવાનની સામે તો હારી જ જાય. એવું જ થયું અમારી સાથે પણ. હા, બિચારીએ એમના ઈલાજ માટે કેટલું કર્યું, છતાંય એ ન બચ્યા. અને હવે એના જીવનમાં અંધકાર છવાઈ ગયો છે. ના, એવું આપણને લાગે છે કે એના જીવનમાં અંધકાર છે. આ તમે જોવો ને, જ્યારે રાકેશ જીજાજી સાથે આવું બધું થયું ત્યારે કેટલી ડિપ્રેશનમાં હતી, કેટલી ઉદાસ થઈ ગઈ હતી. પણ હમણાંથી તમે નોટિસ કરો છો એ ડિપ્રેશનમાંથી બહાર આવી રહી છે. તો એ તો સારું જ કહેવાય ને બેટા. માન્યું કે આપણે પ્રેમ કરતા હોઈએ અને કોઈ જાય આપણા જીવનમાંથી તો એની કમી ખલે, પણ સમયની સાથે ઘા રૂઝાતા જાય અને માણસ એમાંથી બહાર નીકળે. અને સારું છે કે મીરા આમાંથી બહાર નીકળી રહી છે. પણ તમને ખબર છે આ બધું કોના લીધે થઈ રહ્યું છે? કોના લીધે? દેવાંગના લીધે. દેવાંગના લીધે? હા, એણે મને વાત કરી હતી. તે દિવસે તમારા ઘરે એક ચોર આવ્યો હતો અને પછી એને એની મજબૂરી કહી. પછીથી મીરા એના કોન્ટેક્ટમાં છે, એટલે કે ક્યાંક મળ્યા હશે ને વાતચીત થઈ હશે.
જો આંટી, હું જ્યારે એની સાથે હોઉં છું ને ત્યારે ઓલવેઝ દેવાંગની વાતો કરતી હોય છે. મતલબ એ ડિપ્રેશનમાં હતી, એમાંથી બહાર આવી ગઈ છે. એને સમજાઈ રહ્યું છે કે એને એના જીવનમાં હવે આગળ વધવું જોઈએ. તમને એવું નથી લાગતું કે બંને એકબીજાની મદદ કરે છે, એકબીજાની સાથે ખુશ છે, તો આપણે મીરાને એની સાથે લગ્ન કરાવી દેવા જોઈએ? બેટા, દેવાંગને હું જેટલો જાણું છું ને એ પ્રમાણે તો દેવાંગ સાથે માનું છું કે એ ચોરી કરતો હતો, પણ એની મજબૂરી હતી ને. વ્યક્તિ ખરાબ નથી. જો એવું કાંઈ હોત ને તો બરાબર છે તારી વાત કે એ વ્યક્તિ ખરાબ નથી, એનામાં માણસાઈ છે. મજબૂરીમાં એને જે કામ કર્યું એ. પણ તને લાગે છે કે મીરાને એ પોતાના જીવનમાં આગળ વધશે તો સુખી થશે? બની શકે ને, કેમ ના બની શકે? આ તમને તો ખબર છે ને કે પ્રેમ માણસ પાસે ગમે તે કરાવે છે. તો જુઓ ને, કદાચ આ બંનેનું જ સાથે રહેવાનું લખ્યું હશે. જો બેટા, મારા મીરાના જીવનમાં ખુશી આવતી હોય ને તો હું કોઈ વસ્તુમાં ના નહીં પાડું. તને લાગતું હોય કે મીરા અને દેવાંગ એ બંને એકબીજાને સમજે છે, પ્રેમ કરે છે, એકબીજા માટે લાગણી ધરાવે છે, તો તું જ વાત જાણ. કારણ કે એક મા તરીકે હું એની સાથે વાત કરીશ ને તો એમ થશે કે મેં વાત કરી, અને તું એની મિત્ર છે, ખાસ મિત્ર, તો એક વખત વાત કરી જો. સારું, મને મળશે તો હું વાત કરીશ, તમને મળે તો તમે વાત કરજો. સારું. હવે હું રાહ જોઉં છું. ચાલો તમે પણ. હાય. બહુ મોડું થયું. ના ના, 20 મિનિટ. કેમ? કેસર? હાવ? કામથી બહાર ગઈ હતી, બહુ મોટું કામ હતું અને મમ્મીએ કહ્યું હતું કે અર્જન્ટમાં આજે જ કરવું પડે એમ હતું, એટલે થોડું મોડું થઈ ગયું. આંટીને ફોન કર્યો તમે? કીધું કે ક્યારની નીકળી ગઈ હતી? ક્યાં રહી ગઈ હતી? છોડે બધું. જો મારે છે ને તારી સાથે આજે એક કામ જરૂરી મહત્વની વાત કરવી છે. પ્લીઝ દામિની, તારા બોયફ્રેન્ડ વિશે કોઈ વાત નહીં કરતી. મને ખબર છે કે તારું કામ નથી કે તું કોઈ બોયફ્રેન્ડ પટાવે. તું ફ્રેન્ડ જ છે ને કે દુશ્મન છે મારી? મારી ફ્રેન્ડ થઈને મને એવું કરે છે કે બોયફ્રેન્ડ બનાવવો એ મારા બસની વાત નથી. હવે બનાવવા માટે તો હું પણ બોયફ્રેન્ડ બનાવી શકું, અને એક બોયફ્રેન્ડ શું છે? ટકવો પણ તો જોઈએ ને, વિચારો. હવે એ લોકો જ તે મને હેન્ડલ ના કરી શકે તો હું શું કરું? એ વાત પણ છે. તું વાત કરવાની હતી? હું વાત કરવાની હતી. જો આ ઘણો સમય થઈ ગયો નહીં? શેનો? રાકેશ જીજાજી ગયા એનો. દામિની, એને ઘણો સમય થઈ ગયો છે ને હું માંડ કરીને બધી વાતમાંથી બહાર નીકળી છું. હું માનું છું કે રાકેશની જગ્યા કદાચ કોઈ નહીં લઈ શકે, પણ જીવનમાં આગળ વધવા માટે તું તો અત્યાર સુધી બોલ બોલ કરતી હતી. પણ હું એ જ કહું છું ને કે એમની જગ્યા લેવા માટે આપણે કોઈને ગોતવાની શું જરૂર છે? એમની જગ્યાએ શું કામ આપણે વ્યક્તિને મૂકવા છે? એની જગ્યા બાજુની ખાલી હોય ત્યાં મૂકી દેવાય ને વ્યક્તિને. એક મિનિટ, શું કહેવા માંગે છે તું? કહેવા એ માંગુ છું કે આપણી પાસે આંગળી સરખી નથી ને, એવી જ રીતે બધા વ્યક્તિઓ પણ સરખા તો નહીં જ હોય. રાકેશ જીજાજી જેવા હતા એવો કોઈ બીજા તો ન જ થઈ શકે, પણ રાકેશ જીજાજી બીજાની જેવાય ન થઈ શકે ને. દામિની, શું કહેવા માંગે છે તું? પાંચે આંગળીઓ સરખી નથી હોતી, આમ નહીં તેમ નહીં. જો ગોળ ગોળ વાત મને નહીં સમજાય. જે કેવું હોય ને એ સીધી લીટીની વાત કર. સીધી લીટીની વાત એમ છે કે આમ ક્યાં સુધી એકલી રહીશ? તને એવું નથી લાગતું કે આપણે બંને સાથે રહેવું જોઈએ? વેરી ગુડ દામિની, હું આવું જ વિચારતી હતી. હું મારા મમ્મીને આજ જ કહીશ કે હું અને દામિની બંને હવે સાથે જ રહીશું. ઓ ભાઈ, આયો બોયફ્રેન્ડ, ઓકે? એટલે કે હું કરીશ લગ્ન કરીશ છોકરાની સાથે, તારી સાથે મારે નથી રહેવું. તો તને શું લાગે છે મને તારામાં ઇન્ટરેસ્ટ છે? બિલકુલ નહીં. પણ હું શું કહું છું, તારે મારામાં ઇન્ટરેસ્ટ લેવાની જરૂર નથી. એટલે કે એ આપણે બે સાથે રહીએ એવું જરૂરી નથી. કોણ ફોન કરે છે તને અત્યારે? હું તો અહીંયા છું ને. કોઈ જ નહીં. મને કોઈ શું કામ ફોન કરે? તો હું એવું કહેવા માંગતી હતી કે તારા જીવનમાં કોઈ છોકરો હોવો જોઈએ જેની સાથે તું ખુશ રહી શકે, હે ને? એવું નથી લાગતું તને? યુ મીન બોયફ્રેન્ડ? મે બી હસબન્ડ.
ધામીની ક્યાં લેવા જવાનું? જો હવે હિંમત નથી થતી મારાથી. હું આગળ વધવાની કોશિશ કરી રહી છું, પણ કોઈ છોકરો મારી સામે આવે તો હું વાત જ ન કરી શકું એવી કંઈ. એ પણ છે, પણ જ્યાં સુધી તું કોઈને મોકો નહીં આપે ત્યાં સુધી તો કેમ મેળવશે? મોકો આપે એટલે હું કઈ ગલીએ ગલીએ ફરું કે કોઈ મારો બોયફ્રેન્ડ બનો, કોઈ મારી સાથે ફ્રેન્ડશિપ કરો, કોઈ લગ્ન કરો? પણ જો એવો છોકરો ધ્યાનમાં હોય તો એને તો આપી શકે ને. જો ખાલી આમ વિચાર કર કે તારી સામે એક છોકરો છે, ધોળો ધોળો છે, ભૂરા ભૂરા વાળ છે, સારો દેખાય છે. એ માણસ જેવો રાખ, કાળા વાળ ચાલશે, થોડોક શ્યામ પણ ચાલશે. પણ ધોળો છોકરો હોય તને શું વાંધો છે? હા તો હાલ તો તો તું એની સાથે લગ્ન કરી શકે ને. સારો હોય, તને સાચવી શકે એવો હોય. એક મિનિટ, થોડો છોકરો, તું દેવાંગની વાત કરે છે? કેટલી સ્માર્ટ છે ને તું. સ્માર્ટ વાળી, સાચું બોલ. તું જાણી જોઈને દેવાંગની વાત કરી રહી છે ને? ખબર જ હતી મને કે હું અને દેવાંગ ફ્રેન્ડશિપમાં છીએ ને, તો તું કઈ વિચારતી હશે? અરે મારી ફ્રેન્ડ છે કે દુશ્મન છે, ક્યારેક તો સારું વિચાર. ફ્રેન્ડ છું એટલે તો તારા મમ્મીને પણ વાત કરી દીધી છે મેં. અને તારા મમ્મીને પણ કોઈ વાંધો નથી. જો તું હા પાડતી હોય ને તો તમે બંને લગ્ન કરી લો ને. મારા મમ્મી સુધી પહોંચી ગઈ. હે સત્યાનાશ, આ ક્યાંથી મળી છે મને આવી ફ્રેન્ડ? હું તો હજી વિચાર કરતી હતી કે દેવાંગ સાથે વાત કરીશ, પછી દામિની સાથે વાત કરીશ, પછી મમ્મી સાથે વાત કરીશ. તે બધાને કહી દીધું. એટલે તું રાજી છે? તને કોઈ વાંધો નથી? 100% નહીં. ખાલી ખોટું હું તો એટલું બીતી હતી ને. તને તો કોઈ વાંધો જ નથી. સીધી રીતે કહી દેવાની જરૂર હતી નહીં? હું 3 ગણીશ, ત્યાં સુધીમાં દોડીને નીકળી ન ગઈ ને તો છૂટ્ટો ફોન મારીશ. 1, 3:30. 2, સાંભળ, 2.5. જાઉં છું. આને પણ ખબર હતી, મને જ ખબર નહોતી. હીરા, તે કહ્યું હતું કે કંઈક જરૂરી વાત કરવાની છે. હા, વાત તો કરવાની છે. કેમ, શું થયું? આ તબિયત બગડી છે તારા મમ્મીની કઈ? બિલકુલ નહીં. મારા મમ્મીને શું વાંધો હોય? મારા મમ્મીને એકદમ સારું છે. પણ આ દામિની મળી હતી હમણાં. એ તો સારું કહેવાય ને કે આપણી બેસ્ટ ફ્રેન્ડ જે આપણને જરૂર હોય ત્યારે મળવા આવે. આ તો એમાં શું ઉપાધિ છે? અરે ઉપાધિ કઈ નથી દેવાંગ. મારે તો? વાત તો કરવી છે, પણ શરૂઆત ક્યાંથી કરું એ ખબર નથી પડતી. લો, આમ તો મને વારા ઘડીએ કહો છો કે આપણે બંને સારા મિત્રો છીએ, દોસ્તીમાં નો થેન્ક્સ નો સોરી. પછી વાત કરવા માટે પણ તમારે ક્યાંથી શરૂઆત કરવી એ ગોતવું પડશે. યાદ છે મેં તને લગ્ન માટે પૂછ્યું હતું કે તું લગ્ન કરી લે, સારી છોકરી ગોતી લે, તો તે શું વિચાર્યું? જવાબદારીનો ભાર છે માથે. હમણાં વિચાર નથી કર્યો, પણ પણ કોઈ સારી છોકરી હોય જે તને લાઈક કરતી હોય, જે સહેમતીથી લગ્ન કરવા માટે રાજી હોય તો કરી લેવા જોઈએ ને દેવાંગ? ના થઈ શકે ને, ઇમ્પોસિબલ છે. અમારામાં મતલબ કે મારા આખા સમાજમાં બધાને ખબર છે કે હું પેલા કેવા કામ ધંધા કરતો હતો. જો કે શું થઈ ગયું? વાલીઓ લૂંટારો પણ એક દિવસ તો વાલ્મીકી ઋષિ બની ગયા હતા ને. માણસનું પાસ્ટ યાદ ન રાખવાનું હોય, માણસ પ્રેઝન્ટમાં કેવો છે એ જોવાનું હોય ને. જો એવું બની શકે કે કોઈ છોકરી તને પસંદ કરતી હોય, તારી સાથે લગ્ન કરવા માટે રાજી હોય, રેડી હોય, તો પણ તું નહીં કરે? નથી ને, મારા ઘરની પરિસ્થિતિ કે હાલત પણ એવી નથી કે એને હું ખુશ રાખી શકું. અરે પણ પાગલ, મારો કહેવાનો મતલબ છે કે દેવાંગ સમજવાની કોશિશ કર. ફોર એક્ઝામ્પલ હું તને લાઈક કરું છું. ફોર એક્ઝામ્પલ મને તું બહુ ગમે છે, હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, હું તારું પાસ્ટ ભૂલવા માટે પણ તૈયાર છું, અને તારી સાથે રહીને કમાવા માટે, ઘરની જવાબદારીઓ લેવા માટે તૈયાર હોય, તો પણ તું લગ્ન ના કરે? જો મીરા, તારી વાત અલગ છે. તું આખી અલગ જ પ્રકારની છોકરી છે. તારા માટે મેં આવું ક્યારેય વિચાર નથી કર્યો અને વિચારીશ પણ નહીં. પણ કદાચ કોઈ બીજી છોકરી જો મારા વિશે વિચાર કરતી હોય તો મતલબ શું થાય છે, કઈ તકલીફ જેવું છે તો? બિલકુલ નહીં, હું તો જસ્ટ વાત કરું છું તારી સાથે. મને શું કામ કઈ થવાનું? મારા માટે પણ માંગવું આવ્યું હતું.
મમ્મી તો કહેતા જ હતા કે છોકરો બહુ સારો છે, આપણે લગ્નની હા જ પાડી દઈએ. આ તો મેં હમણાં ના પાડી. જોજે હા, આ એક વખત તારી લાઈફમાં જે કંઈ પણ થયું છે એમાંથી માંડ તું બહાર આવી છે. મતલબ કે નેક્સ્ટ ટાઈમ તું જોઈ વિચારી સમજી અને પછી ડગલું ભરજે આગળ. જોકે તારો નજીકનો ફ્રેન્ડ છું એટલે તને કંઈ પણ થશે ને તો સૌથી વધારે દુઃખ તો મને જ થશે. સાચી વાત છે, દુઃખ તો મને થાય છે કે આટલા સમયની દોસ્તી પછી પણ તું મને ઓળખ્યો નથી. તારા કરતાં તો દામિની સારી, બધી ખબર હતી એને. મને તો કંઈ ખબર નથી ને કંઈ સમજાતું પણ નથી. તું શું વાત કરે છે શું નહીં. દેવાંગ, હા, માથું દુખે છે, માથાની દવા લાવવી છે, તો પછી કેમ માથું પકડે છે? કર દબાવવાનું મન થાય છે. ચોરની વાત કરું છું, સમજાતું નથી. પણ ગુસ્સો શું કામ કરે છે? અને આવું સ્વરૂપ તારું પહેલી વાર જોઈ રહ્યો છું. હા, કારણ કે ખરેખર મારું માંગવું આવ્યું છે ને જો તું હા નહીં પાડે ને તો મારે ત્યાં. શું બોલી તું? હા, ના ના, રિપીટ કર. મતલબ બોલ 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 જલ્દી બોલ ને. તું મારી સાથે લગ્ન કરીશ? પાણી છે? નથી પાણી. હા પાડે છે કે નહીં? ને તો ઝેર છે. ખરેખર યાર તારા મનમાં મારા માટે ફિલિંગ છે? ક્યારની, કેટલાય સમયથી. હવે તને ચોખ્ખી ભાષામાં પૂછ્યું છે, હવે હા પાડીશ કે હવે હું જાઉં? હા છે, મારા તરફથી હા છે. તું ટેન્શન નહીં લે. આ તો પહેલી વાર હોય તો કેવી રીતે ખબર પડે યાર તમારું માણસને? 10 વખત હતું. મને પણ પહેલી વખત જ પ્રેમ થયો હતો. માનું છું કે રાકેશ સાથે લગ્ન થયા, પણ રાકેશ મારી પસંદ નહોતી. મમ્મીના કારણે લગ્ન થયા હતા. અચ્છા, બાકી મને તો ફર્સ્ટ ટાઈમ, જોકે એવી કોઈ ફિલિંગ્સ નહોતી, પણ હવે તે મને કહ્યું જ છે તો પછી ડન ડના ડન ડન ટન ટના ટન 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 તારા. તો પેલા લોકોને ના પાડું ને? આ નાચ પાડવાની હોય ને, લાવ હું ફોન કરી લઉં. મારી પાસે નંબર નથી કોઈનો. મમ્મીને તું મળીને વાત કરજે, મમ્મી એ લોકોને ના પાડી દેશે. હા, એ વાત પણ સાચી. હવે વડીલોને વાત તો કરાવવી પડશે ને. પહેલા મમ્મી સાથે તું વાત કરીશ, પછી વડીલ મળશે. પણ હું કેવી મમ્મીને રીતે? તું ન ગમ્યો તો? એ વાત પણ છે. તો પછી દોસ્તી બરાબર જ છે. આ શું કામ ને આગળ વધવું? ઠીક છે તો. આ મસ્તી કરું છું. અરે બાબા, મજાક કરું છું. તું ટેન્શન નહીં લે. આ તું તો મારી મજાક પણ સમજતી નથી ગાંડી. હે સોરી, મિસ્ટેક થઈ. અને આમ પણ હવે તો આપણે બંને રિલેશનશિપમાં આવ્યા છીએ ને. કોણે તો કહ્યું? પછી કાયદેસર રીતે માંગુ નાખવાની વાત છે અને મમ્મી હા પાડે ને તો આગળ વધવાની વાત છે. સાંજે ઘરે આવી જજે. ઓકે, બાકી મારા તરફથી ડન. મારા તરફથી ડબલ ડન. ચલ જઈએ બહાર. અરે ના ના, એવું કોઈ વાત નથી. મળી જ જશે. ઓકે ઓકે, હા હા, ના બસ નીકળું જ છું. મળીએ. દેવાંગભાઈ, એક મિનિટ પછી ફોન કરું. સાલા તું અહીંયા પણ આવી ગયો? દેવાંગભાઈ, સમજવાની કોશિશ કરો. આ જુઓ, મારી પાસે એક જ આશરો હતો, એ હતી આ નોકરી. જે તમે મતલબમાં તમે ત્યાં નોકરી કરી રહ્યા છો ને, એ મારી નોકરી હતી. મને પાછી જોઈએ છે. સમજવાની કોશિશ કરો કે હું મિડલ ક્લાસ ફેમિલીથી છું. આ ઘરની બધી જવાબદારી મારા પર છે. હા, મમ્મીની દવાઓ પણ ચાલુ છે, એમની તબિયત પણ સારી નથી રહેતી. અને મેં ઘણી જગ્યાએ ટ્રાય કરી પણ મને બીજી નોકરી નથી મળતી. તો હું શું કરું? મારો ફોલ્ટ છે. હા, જેવી રીતે મેં નોકરી મેળવી છે એવી રીતે તું પણ નોકરી લઈ લે ને. પૈસા ફેંકીશ તો તને પણ નોકરી મળી જશે. હા, તમારી જેવું મને ફાવતું નથી. સાચું કહું ને તો તમે આવી ફ્રોડ કર્યું છે. પૈસા આપીને મારી નોકરી છીનવી લીધી છે તમે. આવી ગયો ને તારી ઓકાત ઉપર. બોલવા લાગ્યો ને તું પણ પોપટની માણી. ખબર જ છે મને જુઓ કે દેવાંગભાઈ, તું છે ને આમ કરગરીને ફરી પાછી નોકરી મેળવવા માંગે છે, પણ નહીં આપું તને નોકરી. આમ પણ એ નોકરી ઉપર હવે મારો હક છે. આ જેવી રીતે મેં સુપરવાઇઝરને ખુશ કર્યો હતો એવી રીતે તારાથી પૈસા આપીને સુપરવાઇઝરને ખુશ કરી શકાતો હોય તો કર, નકર છોડી દે નોકરી. તમે ફસાવ્યો હતો મને. હા, આ કંપનીમાં સૌથી વધારે સારું કામ હું કરતો હતો, પણ તમે આ સુપરવાઇઝર સાથે મળીને મને ફ્રોડ સાબિત કર્યું. તો કરી જ દઉં ને. અત્યારે પૈસા આપતા ઘણું બધું થઈ શકે. હા, અને આમ પણ
હા, તારા જેવા ઈમાનદાર વ્યક્તિ માટે ઘણી બધી કંપનીઓ છે. તો એક કામ કર, બીજી કોઈ સારી કંપનીમાં જા, ત્યાં હાથ જોડ, પગ પકડ સુપરવાઇઝર ના ને કે મને નોકરીની જરૂરિયાત છે, મને નોકરી આપો ને, મારા મમ્મી મરી જશે. હા, સમજવાની કોશિશ કરો ને. આ મારા ઉપર જે ડાઘ લાગ્યો છે એના લીધે થઈને મને બીજી કોઈ જગ્યાએ નોકરી નથી મળતી. હવે તમે જ વિચાર કરો કે બધા લોકોને લાગે છે કે હું ફ્રોડ છું. એકવાર તમે કહી દો ને, સાબિત કરી દો ને કે હું ખોટો માણસ નહોતો. આ નોકરી તમે રાખી લેજો, મને બીજી જગ્યાએ નોકરી મળી જશે. પણ જ્યારે ખબર પડશે કે હું ચોર નહોતો તો કોઈ નોકરી આપશે ને. મારી પરિસ્થિતિ સમજો, કેટલા સમયથી રખડી રહ્યો છું. આવું શું કામ કરો છો? તને શું લાગે છે? બગાડ્યું છે તમારું? હા, આવી બધી વાતો કરીશ ને તારી વાતોમાં હું આવી જઈશ એમ? જો હું તને ચોર સાબિત કરું તો જ મારી નોકરી બચી શકે. અને જો હું બધાને કહી દઉં કે તે ચોરી નહોતી કરી, તું ચોર નહોતો, તો ઓબ્વિયસલી આ નોકરી તો તને પાછી મળી જાય ને. એટલે આવી બધી વાતોમાં હું ક્યારેય આવવાનો નથી. તારે જે કરવું એ કરી શકે. સાચું કહું તો મારા શ્રાપ લાગશે તમને. આવું કરવું સારી વાત નથી. તારા જેવાના શ્રાપ શું લાગવાના? અને આમ જો, આ જેટલી જરૂરિયાત તને નોકરીની છે ને એટલી મને પણ છે. આ તને શું લાગે છે આ મકાન આમનામ ઊભું થયું છે? આ લોનના હપ્તા ભરવાના બાકી છે ભાઈ સાહેબ. હા, તો લોનના હપ્તા ભરવા માટે થઈને મારે નોકરી કરવી પડશે. નોકરી કરીને પગાર લાવવો પડશે. પગાર લાવીશ તો હપ્તા ભરીશ ને. બધાની પરિસ્થિતિ સરખી જ હોય છે, પણ ઘણા લોકો મહેનતમાં માનતા હોય છે અને ઘણા લોકો સ્માર્ટ વર્કમાં. ભાઈ પ્લીઝ, હું તમારા પગ પકડું છું. તમારા પગ પકડીને માફી માંગુ છું. અરે પગ પકડવાની જરૂર નથી. હા, મને મારી નોકરી જોતી છે. ગમે તે થઈ જાય, મારી નોકરી મેળવીને રહીશ. હું તમને ખોટા સાબિત કરીને રહીશ. તારામાં તાકાત છે કે તું મને ખોટો સાબિત કરી શકે છે? ભાઈ, મને મારી નોકરી વધારે રૂપિયા ખવડાવી દઈશ. અરે તમે સમજતા કેમ નથી? કોણ છે આ? કઈ નથી, કરે છે સમજાવો ને. અમારી વાતો છે. જો એક પણ શબ્દ બોલતો નહીં આગળ. અગર યાદ રાખજે, તારી ઘરે આવીને તારી માને બધી જ વાત કરી દઈશ. શું બોલે છે? કેમ આવી ધમકીઓ મારે છે? કહી દઈશ કે કોણ છો તમે? તારી માને કહી દઈશ તારી નોકરી. હા, જા જતો રે. કોણ છે આ? કોઈ નથી. આ જો ને આવ્યો જે નોકરી કરે છે. હું ક્યાંથી નોકરી આપું? તું જ કે ને. ચલ જા જા અહીંયાથી. સવારમાં આવી જાય. હવે હું ખુદ નોકરી શોધી રહ્યો છું તો એને કેવી રીતના નોકરી આપું એ જ નથી સમજાતું. નોકરી માગે છે. તારી પાસે શું કામ નોકરી માંગે? હું પણ એ જ નથી સમજી રહ્યો કે મારી પાસે નોકરી માંગવા આવવાની જરૂર શું પડી અને કેવી રીતે. ક્યારનો સમજાવું છું, પગ પકડે છે, હાથ જોડે છે. સમજવું જોઈએ ને. શું પણ આ તારા મગજમાં છે ને, આ તું પણ બણ કરીને સવાલ નહીં લાવતી. હા પ્લીઝ ચલ, જવાનું મોડું થાય છે, આપણે જઈએ. ચલ. ખબર નહીં આજે આ લોકોને કેમ આટલું મોડું થયું હશે. રોજ તો સમયસર આવી જાય છે. હે ભગવાન, એક ફોન કરી છો. બોલો. હજુ ફોન કરવા જતી હતી, ક્યાં હતા? ક્યાંય નહોતો ગયો. આ બાર જરા કામ હતું એટલા માટે હતો. દામિની ક્યાં? દામિની આવતી હશે, એની ફ્રેન્ડની પાસે રોકાણી છે. આ બાજુમાં નથી પેલી ચીબાવલી, એની પાસે ઊભી હતી. પછી મારે થોડું ઊભું રહેવાય એટલે હું આવતો રહ્યો અહીંયા. બરાબર છે, આપણે થોડું લા, આવી ગઈ. આવી જ જાવ ને. આ ક્યારની તને પૂછતી હતી, હજુ તો તું જવાબ નથી આપતો. કે નહીં કે શું હતું? કઈ વાત નથી, છોડ ને ખોટે ખોટી લફ. અને મીરા, તું છે ને જલ્દીથી મારું ટિફિન તૈયાર કર, મારે ઓફિસ જવાનું લેટ થાય છે. હા પણ શું થયું? કઈ ઝઘડો થયો બંને ભાઈ બહેનને? અમારે બંનેને કઈ ઝઘડો નથી થયો. 17.5 વાર એકને એક સવાલ પૂછું છું પણ જવાબ નથી આપતો. શું કામ એકને એક વાત ઉપર અટકીને ઊભી છે? મને એ નથી સમજાતું. તમે સવાલ પૂછો, હું જવાબ આપીશ. તમને નહીં ખબર હોય, તમે ક્યાંથી જવાબ આપવાના? આપી દેશે, પૂછી લે, આપી દેશે. દેવાંગ, કે ને કોણ હતો છોકરો? શું કામ તારી સાથે એમ વાત કરતો હતો? થેન્ક યુ. એ છોકરો જે હોય તે, અમારે છોકરાની વાત હતી અને મેં તને કહ્યું તો ખરા. એ છોકરો મારી પાસે નોકરી માંગતો તો મને લાગે છે કે અડધો ગાંડો હશે. મારી પાસે નોકરી શું કામ માંગવી જોઈએ?
હું પણ એ જ કહું છું કે તારી પાસે નોકરી શું કામ માંગે? હે ભગવાન, તમે બંને શું વાત કરો છો? ચોખવટ પાડશે કોઈ? કાંઈ નહીં, અહીંયાથી બહાર ગયો હતો ને તો એક છોકરો આવ્યો હતો મારી પાસે હા. અને કહેતો હતો કે નોકરી આપો, નોકરી આપો. હવે મેં ઓબ્વિયસલી ના પાડી કે નોકરી નથી મારી પાસે. હવે આ દ્રશ્ય જોયા પછી 1000 વખત સવાલ પૂછ્યા છે. હવે જે વસ્તુની મને ખબર જ નથી એ વસ્તુ કેવી રીતે સમજાવું? સારું, હવે જાઓ, તમારું ટિફિન તૈયાર છે, જોઈ લો એકવાર. લો, મીરા આટલું રૂડલી બિહેવિયર કરે છે મારી સાથે, મારી પત્ની થઈને. તમને એવું લાગે છે બાપા? હું કાંઈ નથી બોલી. દેવાંગ, કહીશ કોણ હતો? ઓબ્વિયસલી અહીંયા બેસવું એના કરતા તો હું જાઉં ઓફિસ. ભઈલા ઉભો રે. તો હવે માંડીને વાત કરો, શું હતું? ભાભી, અત્યારે હું અને ભાઈ બહાર જતા હતા ને તો આપણા ઘરની બહાર એક છોકરો ઊભો હતો અને ભાઈને ક્યાંને વિનંતી કરી રહ્યો હતો. ક્યારનો કહેતો હતો કે મને મારી નોકરી પાછી આપી દો, પાછી આપી દો. કરગડતો હતો બિચારો. પણ શું વાત હતી એ મને નથી ખબર. એ કોણ હતું ને એ પણ મને નથી ખબર. હવે ભાઈની પાસે નોકરી શું કામ માંગતો હતો, શું કામ આવી વાત કરતો હતો ને એ મારે જાણવું છે. લો, આટલી આમથી વાત છે, હું જાણી લઈશ. તમે છોકરાને વ્યવસ્થિત જોયું? બીજી કઈ વાત સાંભળી? છોકરાને તો જો, મને તો એને જોઈને દયા આવતી હતી. બિચારો કેટલી વિનંતી કરતો હતો ભાઈને. પણ આ ભાઈ કેવી રીતે વાત કરતો હતો? તમારા ભાઈ પણ છે ને, એમનું મગજ એવું જ છે, ક્યારે ગુસ્સામાં હોય ક્યારે પ્રેમથી વાત કરે ને એ ખબર જ ના પડે. પણ ચિંતા ન કરો, એવું હોય તો હું વાત કરી જોઈશ ને એક વખત, સોલ્યુશન આવી જશે. ભાભી, મને તો ચિંતા એમ થાય છે કે ભાઈ કઈ ફ્રોડ તો નહીં કર્યું હોય ને? કારણ કે એ છોકરો છે ને એક જ વાત કરતો હતો, મને મારી નોકરી પાછી આપી દો, મારે જરૂર છે, મને મારી નોકરી પાછી આપી દો. ભાઈએ એની નોકરી તો નહીં છીનવી લીધી હોય ને? ના ના, હવે કેવી વાત કરો છો? તમારા ભાઈ એવું ન કરી શકે. બની શકે કે કઈ બીજી વાત હશે, પણ હવે એ તો ક્યારે ખબર પડે? જ્યારે કઈ વાતની ચોખવટ થાય ત્યારે. પણ ક્યારે જો થશે ચોખવટ? આટલું બધું લોડ લેવાની જરૂર નથી. તમે તમારા ભણવામાં ધ્યાન આપો અને તમારા માટે પણ જમવાનું તૈયાર છે, કાઢી આપું કે? નહીં, મને ભૂખ નથી. અમારા મગજમાં છે ને એ વાત બેસી ગઈ છે. જ્યાં સુધી આ ભાઈ મને નહીં કહે ને ત્યાં સુધી શક નહીં થાય મને. લો, તો ત્યાં સુધી જીવવાનું નહીં, ખાવાનું નહીં, ચેનથી શ્વાસ નહીં લેવાનો. એવું નથી. તો કોઈ માણસ મુસીબતમાં હોય તો આપણે એની મદદ કરવી જોઈએ ને. અને એ છોકરાને જોઈને જ લાગતું હતું કે એ કંઈક પ્રોબ્લેમમાં છે. એના મમ્મીની પણ કંઈક વાતો કરતો હતો. અને પહેલો તો ધમકી આપતો હતો કે તારી મમ્મીને બધું કહી દઈશ. મમ્મીને? અરે છોકરાની વાતમાં એના મમ્મી ક્યાં વચ્ચે આવ્યા? બની શકે ને કે છોકરાએ કંઈ ખોટું કર્યું હોય તો પણ તમારા ભાઈ આવું કહેતા હોય. તો કરે શું કામ? નોકરી શું કામ માગે? એ વાત પણ પોઈન્ટની છે. તો એક કામ કરીએ ને દામિનીબેન, આપણે વાતોમાં શું કામ પડવું છે? તમારો ભાઈ જાણે, છોકરો જાણે, એની મમ્મી જાણે અને નોકરી જાણે. ભાઈને કંઈ ખોટું કર્યું હોય તો? હું તો અસમંજસમાં મુકાઈ ગઈ છું. વિચારું કે ન વિચારું? હા, પહેલો છે ને મને કાંઈ નહીં કે, એટલે તમે છે ને એની સાથે વાત કરવાની કોશિશ કરજો. તમે વાત કઢાવજો, તમને વાત કઢાવતા સારું આવડે. બહુ સારું. હવે હું જાઉં ને તો હમણાં રાડો નાખશે. તો જાઓ, બીજું તો શું, પણ પૂછવાનું નહીં ભૂલતા. હે ભગવાન, આ બીમારીએ માજા મૂકી છે. હવે બીમારી દાદી આવી ગયો? હા. શું થયું? બીજી નોકરી મળી ગઈ? દવા પીધી કે નહીં તમે? દવા પૂરી થઈ ગઈ છે, પણ તું ચિંતા કરમાં, દવા નથી લેવા જ આવી. સારું થવું હશે ને તો દવા વગર પણ થઈ જશે. આ ક્યાં સુધી મારા દીકરા પર બોજ બનીને બેસીશ? શું કામ આવી વાત કરો છો? દવા નહીં લો તો તબિયત વધારે ખરાબ થશે. અને ખબર નહીં કેમ મારી સાથે જ આવું થવું હતું. આ નોકરી મારા હાથમાંથી જતી રહી એટલે આ બધા પ્રશ્નો ઊભા થયા છે. તમે ચિંતા નહીં કરતા, પણ મને નોકરી જલ્દી મળી જશે. અમુક કંપનીઓમાં મેં વાત કરી છે, એ લોકો મને નોકરી તો આપશે જ. બેટા આદિ, તું ચિંતા કરમાં.
આપણે એવું માનવાનું કે ભગવાન પરીક્ષા કરી રહ્યા છે આપણી. આપણે જરૂરથી પાસ થઈ જશું. અને જીવન એક પરીક્ષા જ છે ને. જીવન એના સિવાય જીવાય છે? ના, પણ હું તમને કેવી રીતે કહું કે અત્યારે નોકરી મળવી બહુ મુશ્કેલ છે. મારા હાથમાં જે નોકરી હતી, જ્યાં હું નોકરી કરતો હતો, એ નોકરી સારી હતી, બધું બરાબર ચાલતું હતું. પણ કહેવાય છે ને, આ કોકની નજર લાગી ગઈ હશે, એટલા માટે એ નોકરી મારા હાથમાંથી જતી રહી. અને માફ કરજો, મને ખબર છે કે તમે કેટલી મહેનત કરીને, કેટલો સંઘર્ષ કરીને મને ભણાવ્યો, આપણું ઘર ચલાવ્યું, અને અત્યારે હું તમારી દવાના પૈસા પણ નથી આપી શકતો. બેટા, આવી વાત કરીને પોતાની જાતને કોસ નહીં. હા, તું ચિંતા કરમાં. ખોટો દુઃખી થાય છે. બધું ભગવાન સારું કરી દેશે. આજે રાતનું અંધારું વધુ નથી ટકતું ને, એવી રીતના જીવનમાં દુઃખ પણ વધારે નહીં ટકે. અને સુખનો સૂરજ પણ આપણા જીવનમાં આવશે. રાહ જોઉં છું. રાહ જોયા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માં છો ને તું તો, એટલા માટે હંમેશા હિંમત આપતી રહીશ. હા, મારી સામે તને કઈ દુઃખ થતું હશે, તને પીડા થતી હશે, આ બીમારીથી તું પીડાઈ રહી છે, છતાંય તે તું બતાવીશ નહીં હવે મને, કારણ કે તને ખબર પડી ગઈ છે કે તારો દીકરો તકલીફમાં છે. પણ તું ચિંતા નહીં કરતી. હું છે ને, આપણે અત્યારે જ હોસ્પિટલ જઈએ. દવા તો લાવવી પડશે ને, ના અને દીકરા, એકવાર બતાવતા પણ આવીએ. રહેવા દે ને. હું પછી દવાખાને જઈ આવીશ. તું જા, આ ઘરમાં જઈને આરામ કર. એક તો મારો દીકરો સવારથી નોકરીની શોધમાં રખડતો હોય, અને હું મા તરીકે તને પાછો હેરાન કરું. રહેવા દે દીકરા. હું મારા મિત્ર પાસે જાઉં છું, થોડા પૈસા ઉછીના લઈને આવું. 5 જગ્યાએ ઇન્ટરવ્યૂ દઈને આવ્યો છું, કોઈ જગ્યાએ મને નોકરી નથી આપી રહ્યા. સમજવાની કોશિશ કર કે કંઈક રસ્તો કાઢવો પડશે. સારું, હાય. ચલ હું ફોન કરું. બાય. હાય. તમે તો એ જ છો ને જે કાલે મારા ભાઈને મળવા આવ્યા હતા, દેવાંગને? હા હા, એ તમે એને કંઈક નોકરીની વાત કરતા હતા. શું વાત કરતા હતા? તમારું નામ શું છે? મારું નામ આદિત્ય છે. આદિત્ય. મારું નામ દામિની છે. જો મેં મારા ભાઈને ઘણું પૂછ્યું કે તમે એની સાથે શું વાત કરતા હતા, તમે શું કામ એને આજીજી કરતા હતા, પણ મારા ભાઈએ કાંઈ જવાબ ના આપ્યો. હું તમને પૂછી શકું કે એકચ્યુઅલ વાત શું હતી? રહેવા દો ને. હા, તમારા ભાઈએ તમને વાત ના કરી હોય તો પછી સમજી જવાય ને કે વાત કંઈક એવી હશે જે કહેવા જેવી નહીં હોય. અને હું તો કહું છું કે જો કદાચ હું તમને વાત કરીશ તો તમને દુઃખ થશે કે તમારો ભાઈ આવું કરી શકે. આવું કરી શકે એટલે કંઈ ખોટું કર્યું છે એણે? હા. જુઓ, હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તમે માંડીને વાત કરો કે એકચ્યુઅલમાં શું હતું, શું થયું છે. જુઓ, હું એક સામાન્ય ઘરથી છું અને હું એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. ખબર નહીં કેમ અચાનક એક દિવસ એવું બન્યું કે મને નોકરી પરથી રજા આપી દેવામાં આવી. મારા પર ચોરીનો આરોપ નાખવામાં આવ્યો. કઈ રીતે તમે ચોરી કરી હતી? મેં કંઈ જ ખોટું કામ નહોતું કર્યું. ફેક્ટરીની અંદર સૌથી વધારે કામ કરનાર વ્યક્તિ હું હતો, સૌથી ઈમાનદાર વ્યક્તિ પણ હું જ હતો. મારા ઉપર આવો આરોપ આવવાથી મને જ નહોતી ખબર કે મેં કંઈ કર્યું જ નથી, તો પછી આવું બની કેવી રીતે શકે. મેં તપાસ કરી તો ખબર પડી કે સુપરવાઇઝરને પૈસા આપવામાં આવ્યા હતા અને એ પૈસા આપનાર
બીજું કોઈ નહીં, તમારો ભાઈ દેવાંગ. એને આ નોકરી જોતી હતી. મારી નોકરી છીનવીને એ અત્યારે મારી જગ્યાએ નોકરી કરી રહ્યો છે. તમારાથી કઈ ભૂલ થતી હશે. મારો ભાઈ આવું ન કરે. મારો ભાઈ ઈમાનદાર છે. જો તમને છે ને કોઈ ખોટું કહ્યું છે. બહુ જ ઈમાનદાર છે. તમે પૂછ્યું હતું છતાંય તેને તમને જવાબ તો ન જ આપ્યો ને કે હું એની પાસે શું કામ આવ્યો હતો. હું મારી નોકરી પાછી માંગવા માટે આવ્યો હતો. કદાચ મારી નોકરી પાછી ન આપે તો કઈ નહીં, અમારા ઉપર જે ચોરીનો આરોપ લાગ્યો છે ને, ખાલી એટલું કહી દઈને કે મેં કોઈ ચોરી નહોતી કરી, મેં કંપની સાથે કે ફેક્ટરીમાં કોઈ ખોટું કામ નથી કર્યું, તો મને બીજી જગ્યાએ નોકરી પણ મળી જાય એમ છે. હજુ સવારથી 10 કંપનીઓમાં જઈને આવ્યો છું. બધી જગ્યાએ મારી ફાઇલ ફેંકી દઈ છે. કહે છે કે તમે ફ્રોડ માણસ છો, તમારા રિપોર્ટ ખરાબ મળે છે. જ્યાં હું નોકરી કરતો હતો એ લોકોના જવાબો સારા નથી મળતા ત્યાંથી. અને મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. મારા મમ્મી બીમાર છે. નોકરી હાથમાંથી જતી રહે એટલા માટે પૈસાની બહુ મોટી તંગી પડી ગઈ છે. અને અત્યારે હું કેવી રીતે દિવસો વિતાવી રહ્યો છું એ મારું મન જ જાણે છે. શુભ, આઈ એમ વેરી વેરી સોરી. મારા ભાઈએ જે કર્યું એના વતી હું માફી માંગુ છું. એટલે જ હું વિચાર કરું કે અચાનક એને નોકરી ક્યાંથી મળી ગઈ, કેવી રીતે. એનું સીવી પણ એટલું સારું નહોતું. જુઓ, તમે બિલકુલ ચિંતા નહીં કરો. તમે માફી માંગીને શું કરવાના? તમે તો કઈ ભૂલ જ નથી કરી. મારા ભાઈએ તો કરી છે ને, અને મારો ભાઈ એની ભૂલ ના સુધારી શકે, પણ હું તો સુધારી શકું ને. મારી એક ફ્રેન્ડ છે, એના પપ્પાની બહુ મોટી ફેક્ટરી છે. હું એની સાથે વાત કરીને ત્યાં તમને જોબ પર લગાડી શકું છું. સાચું? હા, મારી બહુ સારી એવી ફ્રેન્ડ છે. મારી વાતને ટાળશે નહીં, અને તમારી જે પ્રોબ્લેમ છે ને એ પણ સોલ્વ થઈ જશે. તમારો ખૂબ ખૂબ આભાર. તમે જો આટલું કામ કરી આપો ને તો મને કોઈ ફરિયાદ નથી. તમારા ભાઈએ જે કર્યું તે હું બધું જ ભૂલી જવા તૈયાર છું. તમે હાથ નહીં જોડો. હાથ તો મારે જોડવા જોઈએ, મારા ભાઈના લીધે. એનો તો છે ને ઘરે જઈને વારો છે. જુઓ, એક કામ કરો, મને તમારો નંબર આપી દો. હું તમારો નંબર ત્યાં મોકલી દઈશ. થેન્ક યુ. થેન્ક યુ મારા ભાઈને માફ કરવા માટે. હું વાત કરીને તમને કોલ કરીને જણાવું. મીરા, હા બાર એકલા બેઠી બેઠી શું વિચાર કરી રહી છે? જો મારી વાત સાંભળ. હા, મને છે ને સારી એવી નોકરી લાગી ગઈ છે, અને આ હવે તો મેં નક્કી કર્યું છે કે આવતા મહિને આપણે બંને જણાએ બહાર ફરવા પણ જવાનું છે. મારે નથી આવું. તમારે જ્યાં ફરવા જવું હોય ને ત્યાં જાઓ. કેમ, શું વાંધો છે? અને આટલી બધી નિરાશ કેમ છે? શું થયું છે? મને દામિનીએ બધી જ વાત કરી છે. શું કર્યું છે તમે પેલા છોકરા સાથે? કેમ એની નોકરી છીનવી અને એ નોકરી તમે લઈ લીધી? મેં નોકરી છીનવી થોડી છે. તને જો બધી ખોટી વાત મળી છે. મેં કોઈની નોકરી નથી છીનવી. અચ્છા, તો તમારી સગી બેન ખોટું બોલે છે? દેવાંગ, હવે તો સાચું બોલો કે શું છે એમ? હા, પૈસા આપીને નોકરી ખરીદી છે, પણ શું થઈ ગયું? શું ફરક પડે છે એનાથી? જો એ છોકરો છે ને નોકરીને લાયક જ નહોતો, એટલા માટે તો એને એના સુપરવાઇઝરે કાઢી મૂક્યો છે. તમે સમજતા કેમ નથી? કોઈની નોકરી છીનવી એ સારી વાત નથી. એ બિચારો તમને કરગરે છે કે મારી નોકરી પાછી આપી દો, મારી નોકરી પાછી આપી દો, તો સમજતા કેમ નથી? સમજવાનું શું હોય એમાં? અને આમ પણ હા, પૈસાનો પાવર છે. મેં કહ્યું છે કે તું પૈસા આપી દે તો તને પણ નોકરી આપી દેશે. આમ પણ 40,000 રૂપિયા પગાર કમાતો જ હતો ને મારી જગ્યાએ બેસીને. તો એની પાસે એટલા રૂપિયા નથી કે સુપરવાઇઝરને રૂપિયા ખવડાવી શકે? પણ રૂપિયા ખવડાવીને નોકરી લેવી પડે એનો શું મતલબ છે? તમારું એજ્યુકેશન, તમારું ભણતર એ બધું ક્યાં ગયું? ક્વોલિફિકેશનની કોઈ કિંમત જ નથી. કંઈ મૂલ્ય નથી એનું, અને કોઈની કિંમત નથી. દરેક વસ્તુના આજના સમયમાં ભાવ છે. તારે જે બનવું હોય તું બની શકે, બસ પૈસા તૈયાર હોવા જોઈએ. અને આમ પણ આ માત્ર હું એકલો નથી કરી રહ્યો. અત્યારમાં આવું મોટા મોટા ગવર્મેન્ટ સેક્ટરોમાં પણ થઈ જ રહ્યું છે.
એટલે મને કહેવાની કે સંભળાવવાની જરૂર નથી. બધા લોકો કરે છે એ જ મેં કર્યું છે, એમાં શું ખોટું છે? પણ શું કામ? કોઈ માણસની જિંદગી બરબાદ કરીને આપણને શું મળે? બની શકે ને દેવાંગ કે એને તમારા કરતાં વધારે આ નોકરીની જરૂર હોય, તકલીફમાં હોય. તમે કોઈની તકલીફને દૂર કરવામાં હાથ લાંબો કરો, વધારવામાં નહીં. જિંદગી થોડી કોઈની ખરાબ કરી રહ્યો છું. એ તો ઓબ્વિયસલી કોઈ એકને કોઈ વસ્તુ મળવાની છે તો બીજાને એ વસ્તુ ન મળ્યાનું દુઃખ થવાનું જ છે. આ નોકરી કદાચ મને મળી, ચાલ માની લઉં કે મારી કરતાં કદાચ પેલા છોકરાની જગ્યાએ કોઈ બીજા સારા વ્યક્તિને નોકરી મળી હોત તો પણ નોકરી તો બીજાને જ મળવાની હતી ને. એટલે આને મળી છે, આને મળી છે, બધું નસીબની વાત છે. આ જેને મળી છે ને એ વસ્તુ ભોગવી લેવાની હોય, બીજું કંઈ ના હોય. બરાબર છે. તો પછી હું તો ખોટી લેક્ચર આપું છું ને તમને. પણ એક વાત યાદ રાખજો દેવા, હરામની કમાણી હરામમાં જ જશે, કોઈ સારી જગ્યાએ કામ નહીં આવે. હરામની કમાણી? હરામની કમાણી જરાય નથી. પૈસા ખવડાવ્યા છે, કઈ મફતની થોડી નોકરી લીધી છે. એટલે મેં તો મારાથી બનતો પ્રયત્ન કર્યો છે. પોતાની મહેનતની અને પોતાની ધગસની પડી હોય ને તો બીજી જગ્યાએ નોકરી મેળવી લે. હું ક્યાં ના પાડું છું? સરસ. આજે ખબર પડી મને કે તમે આવા વિચારો ધરાવો છો. અત્યાર સુધી મને એમ હતું કે મારા પતિ જેવું આ દુનિયામાં કોઈ નથી, પણ આજે મને ખબર પડી ગઈ છે કે ખરેખર મારા પતિ જેવું કોઈ નથી. જો મીરા, પૈસા આવે ને તો બધી વસ્તુઓ આપણી પાસે આવી જશે. પૈસાની સાથે સંબંધ રખાય. બાકી માણસનું શું છે, આજે છે ને કાલે નથી. અને શું ફરક પડે છે? કદાચ એની ઘરે ખાવાના પૈસા હોય કે ના હોય તોય શું ફરક પડે છે? સારું જ કમાતો તો એ છોકરો. આમ પણ મારી જેમ એ પણ નોકરીને ખરીદી શકે એમ જ છે, પણ બહાનાઓ છે કે મફતમાં જો આજીજી કરવાથી નોકરી મળી જતી હોય તો હાથ પગ જોડી લઈએ. એટલે તમે મારી વાત નહીં માનો ને? તારી વાત માનવાનો સવાલ જ ક્યાંથી આવે છે? માંડ કરીને મહા મુસીબતે પૈસા ખવડાવીને નોકરી મળી છે. હવે શું દાન આપી દઉં એ નોકરીનું? ના ના, કરો એ નોકરી, પણ એ નોકરીનો હરામનો પૈસો મારે નથી જોઈતો. તમારે જે કરવું હોય ને એ પૈસાનું બારોબાર વહીવટ કરી લેજો. ક્યાંથી આરામનો પૈસો કહેવાય? નોકરી કરવા તો જાઉં છું, મહેનત કરું છું, મહેનત કરીને જ પૈસા લાવવાનો છું. હા, રસ્તો ખરાબ છે કે જે મેં રસ્તો અપનાવ્યો છે રસ્તો ખોટો છે, પણ જો એ રસ્તે હું ચાલવા લાગ્યો છું એટલે હવે એ રસ્તો મારા માટે સારો જ કહેવાય. છોડી દે હવે આ બધી જીત, અને હા, બહાર ફરવા જવાનું છે એ વાત નક્કી કરી રાખજે. મેં ના પાડીને કે મારે નથી આવવું એમ. હેલો મિસ્ટર, હાય. કામ ચાલુ રાખો. હા, એ તો થઈ જશે પછી. તો કેવું મને ચાલે ફોન છે? કર્યો હોત તો હું બહાર આવત ને. કેમ હું અહીંયા ના આવી શકું? આ તમારી ઓફિસે વાત સાચી, પણ મારા ફ્રેન્ડની પણ છે ને. એમની જ છે. અહીંયા તો હું તો ફક્ત કામ કરું છું. એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે તમારે અહીંયા સુધી મને કંઈ પૂછવા માટે આવવું પડ્યું તો મને ફોન કર્યો હોત તો હું બહાર મળવા આવી જાય. પણ હું તમને જ મળવા આવી હતી. ખોટું તમને કામમાંથી ડિસ્ટર્બ કરવું અને એ તમને ગમશે નહીં, એટલે થયું કે ઓફિસ જઈને જ મળી આવું. થેન્ક યુ સો મચ. હા, ફરીથી મને નોકરી અપાવવા માટે. જુઓ, જો તમે મને આ નોકરી ન અપાવી હોત ને તો મને બહુ ખરાબ વિચારો આવતા હતા. સમજાતું નહોતું કે મારા ઘરને કેવી રીતે ચલાવીશું. તમારા ભાઈએ જે કર્યું તે, પણ તમે મારા માટે સારું કામ કર્યું છે. પહેલાં કરતાં વધારે સારો પગાર અને કામ પણ બહુ સારું. બધા લોકો પણ બહુ સારા છે અહીંયા. આ તમે છે ને વારે વારે થેન્ક યુ ના કહો. આ 100 વાર થેન્ક યુ કહી દીધું હશે, અને મેં કઈ છે ને ઉપકાર નથી કર્યો. તમે એના હકદાર હતા. તમને આ નોકરી તો મળવી જોઈતી હતી. મારા ભાઈએ તમારી નોકરી છીનવી હતી ને, તો બીજી નોકરી અપાવવી કે એ નોકરી પાછી અપાવવી એ મારા ફરજમાં આવતું હતું. એટલા માટે તો આભાર વ્યક્ત કરું છું તમારો કે તમે સારું ન વિચાર્યું હોત તો પછી મારું તો શું થાત કેમ ખબર. અને આટલા પ્રયત્નો કર્યા પછી પણ મને કોઈ બીજી જગ્યાએ નોકરી નહોતી મળતી. હા, તમારા કહેવાથી મને આ કંપનીમાં નોકરી મળી ગઈ છે. તમારા મમ્મીની તબિયત કેમ છે? સારી છે એમની તબિયત હવે. નોકરી મળી ત્યારે જ તે બોસ સાથે વાત થઈ તો એણે કહ્યું, મેં બધી પરિસ્થિતિ જણાવી તો એમણે પહેલાં કહ્યું કે તમારા મમ્મીને એડમિટ કરી દો. સાચું કહું તો એમણે મદદ કરી. મમ્મીનું ઓપરેશન પણ કરાવ્યું અને રૂપિયા પણ આપ્યા. મેં એમને પહેલાં જ વાત કરી દીધી હતી કે તમારા મમ્મીની તબિયત નથી સારી, એટલે તમને મદદ કરે. ફરી એકવાર તમે
મતલબ મારી મદદ કરી. એમાં શું થઈ ગયું? જુઓ, સાચું કહું ને તો તમારો સ્વભાવ ઘણો સારો છે. ખબર નહીં એટલો સારો સ્વભાવ હોવા છતાં પણ તમારી સાથે કેમ આવું થયું. બની શકે, કદાચ આવું બનવાનું પણ એક કારણ હશે. આવું ન બન્યું હોત તો કદાચ તમે મને ન મળ્યા હોત. હા, આવું બન્યું એટલા માટે તમારી મુલાકાત મારી સાથે થઈ. અને તમે બહુ સારા વ્યક્તિ છો, તમારો સ્વભાવ પણ બહુ સારો છે. સાચું કહું તો તમારે જેવું વ્યક્તિ બનવું બહુ અઘરું છે. મારા જેવું કે તમારા જેવું? એટલું થઈ ગયા પછી પણ તમે હિંમત ના હારી, પોતાના મમ્મી માટે ગમે તે કરવા તૈયાર હતા. હા, પણ છેલ્લે મદદ તો તમે જ કરી. તો પછી હા બધું પહેલેથી લખ્યું હશે, આપણા બંનેનું મળવું, નોકરી અપાવવી. હા, સાવ સાચી વાત છે. જુઓ, અહીંયા જ કામ કરું છું અને મને બહુ ગમે છે આ ઓફિસ. કેમ છે? બહુ જ મસ્ત છે. અને મારી ફ્રેન્ડના પપ્પા પણ કહેતા હતા કે તમે બહુ લગનથી કામ કરો છો, ધ્યાન આપીને કામ કરો છો. હા, એક બીજું પણ કામ હતું. મારું? હા. બોલો ને, શું કામ છે? વાત કરવાની છે બોસ સાથે. ના 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 ના, પહેલાં તમે હા કહો કે તમે એ કામ માટે ના જ નહીં પાડો. અને તમારાથી થઈ શકે એમ જ છે. પણ પહેલાં કહેશો તો ખબર પડે ને મને. હા, પણ જરા મને વિચાર આવે છે કે તમે શું વિચારશો. ઠીક છે, તો શું વાત છે પહેલાં કહી દો, પછી. મેં વિચાર્યું હતું કે આપણે કઈ કેફેમાં જઈએ, ચા પીએ, કોફી પીએ, તમે જે પણ નાસ્તો. શું શું બોલ્યા? તમારી સાથે ચા પીવાની ઈચ્છા છે. ખબર જ હતી મને કે આવું કંઈક જ કરશો. મેં તમને કેવા વ્યક્તિ માન્યા હતા અને કેવા નીકળ્યા તમે. સોરી, તમને ખોટું લાગ્યું હોય તો. હા, લાગી ગયું મને ખોટું. મારો કોઈ એવો પાવર નહોતો કે તમને દુઃખ પહોંચાડું, કે હું કંઈ ખોટું નહોતો વિચારતો. ફક્ત તમારી સાથે બેસીને ચા પીવી હતી. બેસીને ચા પીવી હતી? આ વિચારી પણ કેમ લીધું? હવે એક નહીં, હું 2 કપ કોફી પીશ. એટલે ચાની સાથે કોફી પણ હશે તો ચાલશે. થેન્ક યુ. અને એ અહીંયા પણ આવી શકે, તમારે તમારું કામ પણ ના મૂકવું. ના ના, અહીંયા નહીં. હું મતલબમાં ચાલો આપણે અહીંયા નજીકમાં જ એક મસ્ત કેફે છે અને ત્યાંની કોફી જે મળે છે ને, વાત જ જવા દો. આવો. આ દેવાંગ ક્યારે આવે છે? આવ્યો ને એ જ. એને જ ખબર શું કરતો હશે ને શું નહીં. શું કરતો હશે ને શું નહીં એટલે? કઈ નહીં, સમય આવે ને ત્યારે કહી દઈશ. પપ્પા, આંખ બંધ કરો તો. એટલે પણ શું છે આંખ બંધ કરીને? આંખ બંધ કરો, તમારા માટે સરપ્રાઈઝ છે. હા લે. હા, હવે હાથ આગળ કરો. સરપ્રાઈઝ. આંખ ખોલી શકો. આ સોનાની વસ્તુઓમાં લે, તમને ખબર પણ પડી ગઈ પપ્પા. બોક્સ કે ને આ સોનામાં આવે આવું બોક્સ. અને ચેન છે. આ તું મારા માટે લાવ્યો? તો પપ્પા તમારા માટે જ લાવું ને. હા, તમને ખબર છે કઈ ખુશીમાંથી લાવ્યો છું? કઈ ખુશી? અરે આજે મારો પહેલો પગાર આવ્યો છે પપ્પા. આ ચેન કરાવડાવ્યો છે અને આ બીજા રોકડા રૂપિયા 10,000 રૂપિયા છે. અરે વાહ દીકરા, તું સાચો દીકરો છો. લ્યો, પહેલી કમાણીમાંથી તું તારા બાપને ન ભૂલ્યો, તારા બાપને રાજી કરવાનું ન ભૂલ્યો હો. કેવી રીતે ભૂલી શકું પપ્પા? અત્યારમાં જે કંઈ પણ છું ને એ તમારા આશીર્વાદના કારણે જ છું. અને આમ પણ મેં તો નક્કી કર્યું છે કે આજે સાંજે આપણે બધા જ ઘરના સભ્યો બહાર હોટલમાં જમવા માટે જવાના છીએ. તમે લોકો જઈ આવજો, મારે નથી આવવું. શું કામ? કેમ તારે તબિયત બરાબર નથી? અરે તને તો ખુશી થવી જોઈએ કે તારો ભાઈ પહેલા પગારમાંથી આપણી માટે જો આ બધી વસ્તુ લાવ્યો મારી માટે ને અત્યારે હોટલમાં લઈ જવાનો. અને જો આ ચેન જોજો, લગભગ 2 તોલાનો હશે. હા, હરામની કમાણીની વસ્તુ છે ને તારી પાસે રાખ. મને કે પપ્પાને એની જરૂર નથી. કેમ હરામની કમાણી? ક્યાંની આરામની કમાણી છે? અરે મહેનતની કમાણી છે. મારી ઓફિસમાં જાઉં છું, મહેનત કરું છું દિવસ રાત ને, એમાંથી તો લાવ્યો છું. કેવી મહેનત કરે છે ને સારી તેમને ખબર છે. આ ખાલી ખોટું પપ્પા બેઠા છે ને મારે તારી બેઇજ્જતી કરવી પડે કે પપ્પાને સચ્ચાઈ કહેવું પડે ને
એવું ના કરીશ. ના ના બોલી જ નાખ ને. કેવા શું માંગે છે? હું દામિની અને ના ના પપ્પા આજે બોલી નાખવા દો ને, કારણ કે છે ને આ વાતે ને વાતે બધાના મગજમાં કુકરાઓ નાખી રહી છે. હા 2 દિવસ પહેલા તારી ભાભી પણ મને કહેતી હતી કે તમારો પગાર આવે ને તો પગારમાંથી મારે કોઈ પણ વસ્તુ નથી જોઈતી. શું ચડાવ્યા કરે છે બધાને ઘરમાં? પપ્પા તમને ખબર છે ભાઈને અત્યાર સુધી નોકરી નહોતી મળતી કારણ કે એનું સીવી સારું નહોતું અને અચાનકથી એને નોકરી મળી ગઈ. તો તમને અજીબ નથી લાગતું? અરે એના નસીબમાં હશે નોકરી મેળવવાનો એટલે અત્યારે મળી ગઈ. સમય આવે ત્યારે બધું મળી જાય માણસને. એના નસીબનું નથી. હા કોઈ બીજાના હકની અને નસીબની નોકરી કરે છે. બીજાના તમને હકની ખબર છે અને પપ્પા દેવાંગે શું કર્યું છે? શું કર્યું છે બેટા તે? કોઈ ગરીબના પેટ ઉપર લાત મારી છે અને એની નોકરી કરે છે. આ માંડીને વાત કરું તમને. હા મહિના દિવસ પહેલા એક છોકરો આવ્યો તો ભાઈ પાસે અને નોકરીની ભીખ માંગતો હતો. પછી એ જ છોકરો મને થોડા દિવસ પછી મળ્યો. મેં એની સાથે વાત કરી અને પૂછ્યું કે તું મારા ભાઈ સાથે કેમ આ વાત કરતો હતો. ત્યારે એને મને કહ્યું કે તમારા ભાઈએ છે ને મારી નોકરી છીનવી લીધી છે. હું જે ફેક્ટરીમાં કામ કરતો હતો ને ત્યાંના સુપરવાઇઝરને પૈસા ખવડાવ્યા અને ચોરીનો આરોપ નાખ્યો મારા ઉપર અને મને નોકરીમાંથી કઢાવ્યો અને મારી નોકરી એ પોતે કરવા લાગ્યો. બેટા આ દામિની કહે છે બધી સાચી વાત છે. બોલ ને સાચું છે ને? બોલ બોલ. સાચી વાત છે. શું થઈ ગયું? પપ્પા હા ચોરીનો આરોપ મેં નથી નાખ્યો. ચોરીનો આરોપ સુપરવાઇઝરે નાખ્યો હતો. મારો પ્લાન એટલો જ હતો કે મારે જેને નોકરી મેળવવાની છે આ નોકરી માટે મેં 30,000 રૂપિયા આપ્યા હતા સુપરવાઇઝરને. શું ખોટું કર્યું છે એમાં? સુપરવાઇઝર એમને તો નોકરી ઉપરથી ના કાઢી શકે ને. એ બિચારા ઉપર ચોરીનો આરોપ લાગ્યો ને એટલે બીજે ક્યાંય એને નોકરી નહોતી મળતી. હા તો લઈ લે ભાઈને બીજી જગ્યાએ નોકરી. પૈસા ખવડાવીને બધું મળે છે. જેવી રીતે મને નોકરી મળી એવી રીતે એને પણ મળી શકત ને. તારી જેમ છે ને બધાની પાસે બાપની કમાણી ના હોય. બિચારો કેટલો ગરીબ હતો પપ્પા તમને ખબર છે? એના મમ્મી બીમાર હતા. કોઈ ગરીબના પેટ ઉપર લાત મારી છે. નાટક છે. કોઈ ગરીબ નથી. 40,000 રૂપિયા જો સુપરવાઇઝર મને આપતો હોય તો એને આપતો જ હતો ને. હા 40,000 રૂપિયાની નોકરી હતી એની પાસે. અરે તે ગમે કર્યું પણ તે સુપરવાઇઝરને રૂપિયા તો ખવાય ને. હાલે આ રૂપિયા તારા મારે નથી જોતી આ કમાણી. અરે મારે આવા ચેન નથી જોતા. તું ખાલી તારી મહેનતની ખાલી તું મને 10 રૂપિયા આપ ને તો હું એને 10,000 ગણી. પપ્પા શું કરી રહ્યા છો તમે? આની વાતોમાં આવીને અને આમ પણ શું થાય છે એ છોકરો તારો કે એને મળવા ગઈ હતી એની સાથે બધી વાતો શેર કરીને આવી છે અને જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી બધાને મારા વિરુદ્ધ ભડકાવી રહી છે. હા માણસાઈનો સંબંધ કહેવાય એને જે તને ક્યારેય નહીં સમજાય. માણસાઈનો સંબંધ નથી આ ન જાણે કઈ લાગણીઓ જન્મે છે આના દિલમાં. જ્યારે હોય ત્યારે છોકરાની જ વાતો કરતી હોય છે. મારે તારી વાત નથી સાંભળવી. દામિનીની વાત બધી સાચી છે. ગરીબના હકનું કોઈ દિવસ ન લેવાય અને લેવી નહીં માણસ કોઈ દિવસ સુખી ન થાય. જોઉં છું આમાં કેટલા લોકોના દિલમાં માણસાઈ નીકળે છે. આવશે જ ને એક દિવસ બધી વાતો બહાર આવશે. જોઈએ છીએ. દામિની જોત જોતામાં ઘણો બધો સમય થઈ ગયો નહીં? આપણે અવારનવાર બહાર આવીએ છીએ, મળીએ છીએ રોજે. આજે મારે રજા છે તો હું વિચારતો હતો કે આજનો શું પ્લાન બનાવવો છે. પ્લાનિંગ તો રજા હોય કે ના હોય એમના પણ થઈ જાય ને કારણ કે આપણે તો રોજે મળીએ છીએ ને. હા તો શું થઈ ગયું? આ રોજે મળીએ છીએ તો નહીં મળવાનું? હા એવું ક્યાં કહ્યું? તો પછી હા મતલબમાં તું એવું વિચારે છે કે હવે અત્યારે પ્રોગ્રામ શું બનાવવો? હા કન્ફ્યુઝ છે કે મૂવી જોવા જવું, ગાર્ડનમાં જવું? ત્યાંય જઈશું પણ મને એવું લાગે છે કે આજે આપણે કંઈક બીજી વાત કરવી જોઈએ નહીં? બીજી વાત? હા તો કરવી જ જોઈએ ને બીજી વાત. છો ને જ્યારથી આપણે બંને મળ્યા છીએ ત્યારથી મને ખબર છે ને ત્યાંથી આપણે રોજે એકબીજાને મળીએ છીએ, વાતો કરીએ છીએ. મને તમારો સ્વભાવ ગમે છે, તમને મારો સ્વભાવ ગમે છે. હું તમને પસંદ કરું છું. હું તને કરું છું. હા દામિની સાચું કહું તો આઈ લવ યુ. હા મતલબ કે તે જ્યારથી મારી મદદ કરી ત્યારથી ધીમે ધીમે તું મારી ફ્રેન્ડ બની. આપણે રોજે મળતા ગયા, તારી સાથે વાત કરવી, તારી વાતો સાંભળવી, તારી સાથે બેસવું, બધી જ વસ્તુઓ મને બહુ ગમે છે. અને મને પણ તારી સાથે વાત કરવી, તારું આ મોઢું જોવું મને બહુ જ ગમે છે.
થેન્ક યુ ફરી એકવાર. કેટલી વાર કહીશ? આ એના માટે છે કે હું જે આગળ પૂછી રહ્યો છું એમાં પણ તારે મને મદદ કરવી પડશે. મદદ? જો હું જ્યારે પણ મદદ કરવાનું કંઈ કહું ને એટલે તને કન્ફ્યુઝન થવા લાગે, તું ટેન્શનમાં આવી જાય છે. દરેક વખતે એવું ના હોય કે હું બહુ મોટી મદદ માગી લઈશ, પણ આ વખતે એવું છે એટલે વિચારવું પડશે તારે. નાની મદદ છે? બહુ મોટી મદદ છે. હા, કરવી જ પડશે. કરવી જ પડશે ને. તો શું કરવાનું છે? લગ્ન કરવાના છે મારી સાથે. આખી જિંદગી મતલબમાં બંને સાથે રહેવું પડશે. આવડી મોટી મદદ છે જેમાં હરેક પળ હરેક ક્ષણ તું મારી સાથે ઊભી હશે, હંમેશા મને સાથ આપતી હશે, જેમ અત્યારે પણ આપે છે. તો પછી આ મદદ કરવા માટે હું રેડી છું. આદિ, પણ તારો ભાઈ ભાઈને શું કામ વચ્ચે લાવવો અત્યારે? એમ પણ. એને ખબર પડશે કે હું છું તો એ પ્રોબ્લેમ ઊભા કરશે ને. એનો પ્રોબ્લેમ છે ને, એનો પપ્પા પ્રશ્ન સાથે છે. વાત કરજે. મમ્મીને છે ને હું કહીશ કે એમના પપ્પા સાથે વાત કરીને, મતલબ તારા પપ્પા સાથે વાત કરીને બધું નક્કી કરી નાખશે. મેં ઘરે એમ પણ એની હરકત વિશે વાત કરી જ દીધી હતી. હું અને પપ્પા, ઇવન ભાભી પણ કેટલાય સમયથી એની સાથે બોલતા નથી. ધીમે ધીમે એને પણ ભાન આવી જશે કે એણે જે કર્યું ને એ ખોટું છે. આવું જ જોઈએ. ફાઇનલી સાચું કહું તો આ બધું લખાયેલું હશે, આપણું મળવું, તારા ભાઈ આવું કરવું. બાકી તો તું ક્યાં હોત ને હું ક્યાં હોત. હું તો એ જ જગ્યાએ આજે પણ નોકરી કરતો હોત અને કદાચ મારા મમ્મીએ મારા માટે કોઈ છોકરી ગોતીને મારા લગ્ન પણ કરાવી દીધા હોત. પણ કહેવાય છે ને કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. હા, એટલે તને છે ને મારા માટે જ રાખી હતી કે તું મને મળે, અને ભગવાન એટલે કહ્યું હશે કે તું થોડો સમય ખમી જા. તારા મમ્મી ભલે ઉતાવળ કરવાનું કહેતા હતા પણ તું લગ્ન માટે હા નહીં પાડતો, અને એ સમયમાં આવું બધું બની ગયું ને તું મળી ગઈ. પણ તમારા ઘરે તમારા મમ્મી માની જશે? હા, મેં તો તારા કેટલા વખાણ કરેલા છે. એ તો કેટલા સમયથી કહે છે કે દામીને ઘરે લઈને આવો, ઘરે લઈને આવો. કારણ કે જે કંઈ પણ બન્યું એ બધી વાત પછી મમ્મીને માંડીને કરી દીધી હતી મેં. તો પણ મારી એક શરત છે. શરત? હા, બોલ ને. રોજે બેસીને મારી સાથે દિવસમાં એકવાર ચા પીવી પડશે. હા, તું બનાવજે ને, આપણે બંને સાથે પીશું. બહુ સરસ. એટલે ચા પણ મારે બનાવવાની? ના ના, હું બનાવીશ અને તને પીવડાવીશ. કે લો, એક કપ તારો, એક કપ મારો. કારણ કે આની શરૂઆત તો ચાથી જ થઈ છે ને, તો ચાને કેમ ભૂલી જવાય? બિલકુલ નહીં, બિલકુલ નહીં. તો ફાઇનલી હા, એ વાત ઉપરથી મને યાદ આવ્યું કે ચાલ આજે મમ્મીને મળવા જઈએ. રજા છે ને તો બહાર બીજે કંઈ નથી જવું. નહીં, નહીં. અરે તું ના નહીં પાડતી, તું ચાલ ને.